બધા આવશે, આવી ગયા છે એને ધન્યવાદ, આવે છે એને પણ ધન્યવાદ, અને આવશે ને એને પણ ધન્યવાદ. તો વધારે સમય મારે નથી લેવો. દિનેશ સર આવડા સાહેબ આવી ગયા છે, તો આપણે એને ઇન્વાઇટ કરીએ, અને સંખ્યા તો ચાલુ જ છે વધવામાં સાહેબ. તો આવો અને એક બધાની તાળીઓના ગડગડાટ સાહેબને ઇન્વાઇટ કરીએ. તો 289 વેલકમ સાહેબ, વેલકમ. જી થેન્ક યુ સુરેશભાઈ. ચાલુ હોય તો હા, ખૂબ ખૂબ ધન્યવાદ. અને માઇક આપણા બધાના અપલાઈન એવા ગ્રેટ મેન્ટર જેને કહી શકીએ સંજયભાઈનું માઇક શરૂ છે, તો કદાચ પોસિબલ હોય અને બંધ રહેશે તો વધારે સારું રહેશે. હા, માઇક જેને ચાલુ છે ને એ માઇક બંધ કરી દેતો સાહેબ. जी जो होस्ट है वो एक बार ऑल म्यूट मार दें. यस यस, हालो હું જાઉં. વેલકમ દિનેશભાઈ, વેલકમ. જી થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ કાનજીભાઈ. અને જો કે હું માફી ચાહું છું કે તમે તો ઘણો બધો પ્રયાસ કરતા હતા પણ સમયના અભાવે હું તમને ટાઈમ ન આપી શક્યો, તો એ બદલ હું માફી ચાહું છું. અને ખરેખર આજે હું મારી જાતને ભાગ્યશાળી માનું કે એક મજબૂત ટીમની વચ્ચે એક આવવાનો મને ચાન્સ આપ્યો, એ બદલ કાનજીભાઈ સિંગાડા, પછી આપણા બધાના ગ્રેટ અપલાઇન સંજયભાઈ સંજલિયાનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું કે તમારા વચ્ચે એક આવવાનો આજે એક મોકો મળ્યો. અને આજની મિટિંગની શરૂઆત કરી સુરેશભાઈ સુડાસમાએ, તો એમના માટે પણ એક શાનદાર તાલીથી કે બહુ સારી શરૂઆત કરી અને એક આવનારા સમયના એક મજબૂત લીડર જેને આપણે કહી શકીએ એવા ધુરંધર લીડર બનવા જઈ રહ્યા છે, તો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફરીથી પાછો હું તમારા બધા અપલાઈનોનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું કે તમારી વચ્ચે મને એક આવવાનો આજે ચાન્સ આપ્યો. તો આપણે કલાક ચર્ચા કરશું આરસીએમની. ચર્ચા કરતાં પહેલાં સૌપ્રથમ મારો પરિચય આપી દઉં. મારું નામ છે દિનેશ ચાવડા અને મારું વતન ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કળસલા ગામથી આવું છું. અને આ પવિત્ર અભિયાનની અંદર છેલ્લા 7 વર્ષથી એક સેવક બની અને સેવા આપી રહ્યો છું. આ અભિયાનમાં શા માટે આપણે સેવક બનવું જોઈએ, સેવક બન્યા પછી શા માટે આપણે સેવા કરવી જોઈએ, અને સેવા કર્યા પછી પણ આપણા ટીમની અંદર કઈ રીતે સેવકોનો ગ્રોથ થાય, કઈ રીતે સેવકોનો આપણે વિસ્તાર કરી શકીએ, એના ઉપર આજની આપણે મુખ્ય ચર્ચા રહીશું. પણ હું ધન્યવાદ માની આ સિસ્ટમના પ્રણેતા શ્રી ત્રિલોકચંદ છાબડાનો કે જેની એક પવિત્ર મસ્ત મજાની સિસ્ટમ બનાવી, ખાસ કરીને ભારતના 80% લોકો માટે. હું રિયલ મારી વાત કરું તો આરસીએમ પહેલાંનું જે કે મારું જીવન છે એકદમ સ્ટ્રગલભર્યું જીવન હતું. સપને પર મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આવું જીવન મળશે. હા, એક ગોલ પહેલેથી ફાઇનલ હતો કે જિંદગી ક્યાંય પણ મોકો આપશે તો સોકો મારશું. પણ એ મોકો ગોતતા ગોતતા મારા જીવનના 17 વર્ષ, જેને આપણે અમૂલ્ય કહી શકીએ, યુવાનીના 17 વર્ષ, એ 17 વર્ષ મારા જતા રહ્યા. એ 17 વર્ષમાં મેં ઘણા બધા કામો કર્યા. ખેતમજૂરી કરી, કૂવા ખોદ્યા, 20-20 ટનના ટ્રકો ખાલી કર્યા, ખેતીકામ લગાતાર કર્યું, 7 વર્ષ ઓટો રિક્ષા હાકી. આમ કરતે 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 હું મારા જીવનમાં આગળ વધી રહ્યો હતો. અને એક દિવસ એવો સમય આવે જે મારા ગ્રેટ અપલાઇન દિનેશભાઈ જાદવ મારા ઘરે આવે 2/5/2018ના દિવસે. અને મને ત્યારે કહેવામાં આવે કે જો કે રિશ્તામાં એ મારા શાળા થાય એટલે આપણે કાઠિયાવાડી ભાષામાં મને પટેલ કહી. અને મને ત્યારે એ વસ્તુ કહેવામાં આવી હતી કે પટેલ, મેં કંપનીની અંદર એક પાર્ટ ટાઈમ કામ કરવાની શરૂઆત કરી. અને ત્યારે મને એ પણ ખ્યાલ નહોતો કે પાર્ટ ટાઈમ કોને કાર્ય કહેવાય, કારણ કે મારો અભ્યાસ 8 પાસ જ છે. તો મેં એમને વાત કરી કે પાર્ટ ટાઈમ મતલબ શું? તો એને કીધું કે ભાઈ આપણે આખા દિવસનું જે પણ કંઈ કાર્ય હોય પૂરું કર્યા પછીનો જે કંઈ સમય આપણને મળે અને એ સમયમાં જો આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એને પાર્ટ ટાઈમ કામ કહેવાય. તો મેં કીધું ઓકે ચાલો, શું કરવાનું શું છે? તો કે આરસીએમમાં. એટલે આરસીએમ મારા પરિવારની અંદર 2005માં મારા મોટા ભાઈનું આઈડી હતું એ સમયમાં. અને મને જ્યારે આરસીએમનો પ્લાન બતાવવામાં આવ્યો ત્યારે અમે જે પંખા નીચે બેઠા હતા એ ફેન પણ આરસીએમનો હતો. અને તમે સમજી શકો 2005માં જે ફેન લીધેલો હતો એ 2018 સુધી જો એ ફેન ફરતો હોય તો એ પ્રોડક્ટ પ્રત્યે આપણે એને કંઈ ડાઉટ ના હોય એમ. અને ત્યારે મેં કીધું હતું કે નાના પ્રોડક્ટ તો 100% બેસ્ટ આવે, સારી આવે. પણ કોઈ કારણોસર મેં કીધું મોટા ભાઈ લાવવાનું બંધ કરી દીધું, એટલે અત્યારે હાલ કોઈ યુઝ નથી કરતા. પણ હવે તમે કહો છો કે પ્રોડક્ટ સારી આવે તો શું કરવાનું થાય કયો. અને અહીંયા ત્યારે કીધું કે ભાઈ 1000 રૂપિયાની ખરીદી કરી અને તમારા 4 ડોક્યુમેન્ટ આપી તમારું કેવાયસી બનાવવાનું છે. અને ત્યારે અમે બંને ભાઈઓ સાથે હતા, આજે પણ સાથે જ છીએ. તો મારો પહેલો જ સવાલ એમને એ હતો કે કંઈ વાંધો નહીં, મોટા ભાઈનું આઈડી તમે બનાવી નાખો. કારણ કે મેં જિંદગીમાં ક્યારેય નહોતું વિચાર્યું કે એક પ્રોડક્ટ ખરીદવાથી જીવન બદલી શકે એમ. આપણે ખાસ કરીને આપણે 80% જે કે મિડલ ક્લાસ ફેમિલી છે એમાં એક જ વસ્તુ શીખવવામાં આવે છે કે ભાઈ જેવડી હોડ હોય ને એવડી પથારી કરાય. આપણા સપનાઓ કદાચ આપણા એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ મારો દીકરો આજે 20 વર્ષનો છે અને એ જો કોઈ સપનું કોઈ મોટું છે જોઈ અને આપણે જ્યારે મા બાપની વચ્ચે મૂકીને તો આપણે એને જ વસ્તુ કહીએ છીએ કે ભાઈ આવું કંઈ હોતું નથી, આવું કંઈ થાય નહીં.
આપણે તો બધા ગરીબ પરિવારમાં જન્મ્યા છીએ અને ગરીબ પરિવારમાં આપણે બધાને મરવાનું છે. તો આપણે એના સપનાઓ મોટા હોય ને એને પણ આપણે મારી આપીએ છીએ. શા માટે? તો કે આપણને એ શીખવવામાં આવ્યું કે ભાઈ રગોડાની મહેનત એ જ હાચી મહેનત છે. રગોડાની મહેનતથી જ માણસ આગળ જઈ શકે. બાકી ક્યાંય કોઈ એ તો અમીર તો એ બની શકે કે જે ઓલરેડી અમીર હોય. પણ ગરીબ પરિવારમાં તમે જન્મ્યા છો એનો પર્પઝ એ જ છે કે તમારે હવે ગરીબ થઈને જ આ દુનિયા છોડવાની છે. એટલે આ રીતે મારો પણ ઉછેર થયો હતો. અને મને જ્યારે એ કહેવામાં આવ્યું કે ભાઈ આની અંદર કાર્ય કરો તો ઘણું બધું આવે, તો મેં કીધું મોટા ભાઈનો આઈડી બનાવી લો. તો મને કે નહીં, મોટા ભાઈનું પછી બનાવશું, પહેલાં તમારું બનાવીએ. અને મેં કીધું કયો શું કરવાનું છે? તો કે ભાઈ 1000 રૂપિયાની પ્રોસેસ ત્યારે હતી. અને અમે જ્યારે જોઈનિંગ થયા ને ત્યારે અમારા બધા ફોર્મ છે ને એ ભીલવાડા ભરાણા હતા. ત્યારે કોઈ ઓનલાઈન સિસ્ટમ હતી નહીં. કુરિયર અહીંથી કરવાના, ત્યાં કંપનીમાં જાય, કંપની ડોક્યુમેન્ટ વેરીફાઈ કરે અને પછી આપણને KYC નંબર આપતી. તો આ રીતે મારા 4 ડોક્યુમેન્ટ આપવાથી મારું KYC ઓકે થયું. અને તમે આ અભિયાનની અંદર જે પદ્ધતિથી આવ્યા હોય, તમારી અપ્લાયને આગળ તમે જે કંઈ સવાલો કર્યા હોય, ડાયરેક્ટ જસ્ટ આવ્યા હોય, કોઈ લાગણીથી આવ્યા હોય અથવા તો કોઈ સમજી વિચારીને આવ્યા હોય, પણ હું જ્યારે આ સિસ્ટમમાં ઇન્વોલ્વ થયો ને ત્યારે KYC તો મેં મારા શાળા જે કંઈ દિનેશભાઈ જાદવ છે એને કીધું એટલે મેં આપી દીધા હતા. અને 1000 રૂપિયાની પરચેસ કરવાની કીધી હતી ને મેં ત્યારે એ સમયમાં 15 લીટર તેલ લીધું હતું. અને એ તેલનો ભાવ હતો ત્યારે 1960 રૂપિયા. તો ત્યારે મારો પણ પહેલો એ સવાલ હતો કે ભાઈ તમારું તેલ મોંઘું છે. શા માટે? તો કે ત્યારે હું તિરુપતિ વાપરતો હતો અને ત્યારે મારા પાસે કોઈ તેલનો અભ્યાસ હતો નહીં. તો મને મારા અપ્લાયને કીધું હતું ભાઈ એક વખત તમે વાપરો, સારું લાગશે. એટલે મને એવું થયું કે જ્યાં સુધી નહીં વાપરા ક્યાં સુધી મને શું આઈડિયા આવશે. એટલે મેં 15 લીટર તેલ લીધું. તિરુપતિ તેલ મારા ઘરમાં 28 દિવસ ચાલતું. અને RCMનું જે કંઈ આપણું રાઈસ બ્રાન્ડ હેલ્થ ગાર્ડ ઓઇલ છે, જેને આપણે એક બહુ મોટું હથિયાર કહી શકીએ, બહુ મોટું બ્રહ્માસ્ત્ર કહી શકીએ, એ 45 દિવસ ચાલ્યું. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ તિરુપતિના 3 ડબ્બા લેવાના અને RCMના 2 લેવાના. 400 રૂપિયા આપણા બસે છે. RCM જે હોય તે આપણે કાંઈ લેવા દેવા નથી. શા માટે? તો કે હું મારી જિંદગીની અંદર એટલી હદે બિઝી હતો કે એની કોઈ સીમા નથી. 12 વીઘા જમીન હાથવવાની, ઓટો રિક્ષા મારા બંને ભાઈનો 5 બાળકો કોડીનાર ભણેતુંને રોજ અપડાઉન કરાવવાની, મતલબ સમય મારા પાસે હતો જ નહીં, બિલકુલ હતો નહીં. અને મારી અપ્લાયન બહુ સારી રીતે જાણતી. પણ એને એ ખ્યાલ હતો કે જો આ માણસના સિસ્ટમ સમજાઈ જશે ને તો પછી એને મારે કહેવું નહીં પડે, કારણ કે અમે સાથે મોટા થયા હતા. સંઘર્ષ કરવી, મહેનત કરવી એ અમારા ખાનદાનમાં હતું. અમે ક્યારેય જીવનમાં કોઈ લાલચ નથી રાખી. આજની તારીખમાં તમે મને કદાચ 10 કરોડનો હાર આપો ને તો એ 10 કરોડના હાર ઉપર હું નજર ન મારું. અને હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે જીવનમાં ક્યારેય લાલચ ન રાખવી જોઈએ. હંમેશા મહેનતનું ખાવું જોઈએ. અને એમાં આપણે તો મનુષ્ય છીએ, આપણે તો બિલકુલ લાલચ ન રાખવી જોઈએ. તો મહેનતને મેં પહેલેથી માનતા હતા. પ્રોડક્ટ 1 નંબર સારી હતી. તો 1 વર્ષ સુધી હું મારા બદકિસ્મત કહી શકું કે 1 વર્ષ સુધી મેં RCMનું પિકઅપ સેન્ટર જેને આપણે કહીએ, જેને આપણે સેવા કેન્દ્ર કહીએ, ક્યાં સુધી પણ હું નથી પહોંચી શક્યો. પ્રોડક્ટ રેગ્યુલર વાપરતો તો પ્રોડક્ટ સારી હતી. એટલે તમામ જે કંઈ સાધન સામગ્રીમાંથી મળતી તમામ વસ્તુ હું RCMમાંથી લેતો. પણ દુકાનની અંદર પગ ન મૂકતો. જે પણ વસ્તુ મારે જોતી, મારે અપ્લાયને કહેતો, એ મને રોડ ઉપર જબલો આપી અને જે કંઈ 1500, 2500, 3000, 5000 જે કંઈ રકમ થાય એના હાથમાં આપી આપણે રિક્ષા લઈને ઘર ભેગા. RCM શું છે કાંઈ લેવા દેવા નહીં. પણ ઓલી કહેવત છે ને કે ભાઈ કરમ પાંદડું ખસવાનું હોય ને તો પ્રકૃતિ, કુદરત, ભગવાન, તમે જે કંઈ કહો એ તમને દરેક વ્યક્તિને તક આપે છે. તો મને પણ એક દિવસ મારા જીવનમાં તક મળી. મારી અપ્લાયન ઘરે ન હતી. 3 દિવસથી ઘરેથી પ્રેશર હતું કે હવે સામાન લાવવો જ પડશે. અને મારે મજબૂરીમાં RCMનું પિકઅપ સેન્ટર જેને આપણે કહીએ ત્યાં જવાનો મને મોકો મળ્યો. અને હું ત્યાં ગયો. જેમ આપણે બધા પ્રોડક્ટ લઈ, મેં પણ ત્યાં પ્રોડક્ટ ઉપર ટેબલ ઉપર મૂકી. ત્યાં એક બેન બેઠા હતા. બેન બિલ બનાવતા હતા. અને બાજુમાં એક નાનકડી 8 થી 10 લોકોની એક મિટિંગ હાલતી હતી એ જ દુકાનની અંદર. અને એ 10 મિનિટની વાતો મેં ત્યાં ઊભે સાંભળી. વાતો મને સારી લાગી. એટલે મેં વિચાર્યું કે વાતો સાંભળવામાં કોઈ નુકસાન નથી. એ 10 મિનિટ તમને RCM જે પદ્ધતિથી સમજાણું એ મને કોઈ આઈડિયા નથી. પણ મને જે RCM સમજાણું એ હું તમારી આગળ વાત શેર કરવા માગું છું. એ 10 મિનિટ મેં વાતો સાંભળી ત્યાં ઊભે. અને એ વાતો મારા મગજમાં ટચ થઈ. અને પછી ઘરે ગયો. મારા અપ્લાયનને મેં કીધું કે તમે મને જે સિસ્ટમમાં 1 વર્ષ દિવસથી ઇન્વોલ્વ કર્યો એમાં આવું બધું પણ હોય. આવું બધુંનો મતલબ આમના અંદર કામ કરીએ તો પૈસા પણ હોય. અને એ અપ્લાયન હતા, એ પોતે એક્ટિવ હતા, એ ગલ્પીન એસીવર હતા, કંપની વિઝિટ કરી આવ્યા હતા, લગાતાર સેમિનાર, મિટિંગો જે કંઈ હતા એ બધાને ફોલો કરતા હતા. તો એને હવે ખબર પડી ગઈ કે દિનેશભાઈને થોડુંક RCM સમજાણું તો હવે મોડું ના કરવું જોઈએ. એટલે કહેવત છે ને કે ભાઈ લોખંડ જ્યારે ગરમ હોય ને ત્યારે જ હથોડો મારવો જોઈએ. જો ત્યારે હથોડો મારો ને તો લોખંડને તમારે જે દિશા આપી હોય તમે આપી શકો. બાકી લોખંડ ઠંડુ પડી જાય પછી જો તમે હથોડો મારો તો એ લોખંડ તમારી સામે પાછું આવે. તો એની 1 સેકન્ડનું મોડું ન કર્યું. અને એ કહેવામાં આવ્યું કે ભાઈ આજે રાતે એસ સાહેબની મિટિંગ છે, તમે ફ્રી હોય તો રાતે આવો. અને હું મારા ગામથી 18 કિલોમીટર દૂર કોડીનાર દક્ષિણામૂર્તિ સોસાયટીમાં એક મિટિંગ હતી નાનકડી. અને મિટિંગમાં એકદમ ધ્યાનથી 1 કલાકની જે કંઈ હોમ મિટિંગ હતી સાહેબની, મેં એકદમ ધ્યાન રાખીને સાંભળી. અને 1 કલાકની મિટિંગ મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બની. અને એ લીડર કોઈ નહીં, આપણા બધાના ગ્રેટ અપલાયન, બધાના માર્ગદર્શક. અને ગુજરાતમાં કોઈ ગુંજતું નામ હોય જે કોર લીડરની દ્રષ્ટિએ કહું તોય તો એ આપણા બધાના અપલાયન હરેશભાઈ ઠુમર હતા સાહેબ.
અને હું ધન્યવાદ માનું હરેશભાઈ ઠુમરનો કે તે દિવસે જો કોડીનાની ધરતી ઉપર ના આવ્યા હોત તો દિનેશભાઈ સાવડા આજે પણ ઓટો રિક્ષા હાંકતા હોત. તો હરેશભાઈ ઠુમરનું ક્યારેય જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ક્યારેય હું ઋણી ચૂકવી શકા, કારણ કે એક ઓટો રિક્ષા હાંકવા માણસને આજે ક્યાં ને ક્યાં પહોંચાડી દીધું. તો આ રીતે હું આ સિસ્ટમમાં ઇન્વોલ્વ થયું અને એ મિટિંગની અંદર હું એ પણ તમને આજે મેસેજ આપવા માગું છું. એ મિટિંગની અંદર આખી કલાકની મિટિંગ હોય એમાં મને કોઈ વસ્તુ 2 થી 3 પોઈન્ટ મને ટચ થઈ ગયા હતા. અને ટચ પોઈન્ટ એ હતા, સાહેબે બોર્ડ ઉપર લખ્યું હતું કે ભાઈ કોઈ પણ માણસ પોતાના કામની સાથે આ કોન્સેપ્ટને આ અભિયાનને જો 2 કલાક પર ડે આપે લગાતાર નિરંતરતાથી તો કોઈ પણ માણસ અહીંયા 2 વર્ષના અંતે 20,000ની ઇન્કમે પહોંચી શકે. અને મને આ વાત ટચ થઈ, મેં આ પોઈન્ટે પકડ્યો. તો એક બાજુ મેં નજર મારી કે જ્યાં જીવનના 17 વર્ષ આપી દીધા, ફૂલ ટાઈમ કાર્યો કર્યા, તોય 10,000થી ઉપર ઇન્કમ ક્યારે થઈ નથી. અને આ સાહેબ એવું કહે છે કે ભાઈ જીવનના રોજ 2 કલાક આપવાથી તમે મહિનાની ઇન્કમ 20,000 રૂપિયા લઈ શકો. તો પહેલી વાત તો એ છે સુરેશભાઈ કે વાત આપણા મગજમાં ના જાય, કારણ કે જે કામ ફૂલ ટાઈમ કર્યા એ આપણે 10,000 ઉપર ન લઈ શક્યા, અને આ કામ 2 વર્ષના અંતે પાર્ટ ટાઈમ કરવાથી જો 20,000 ઇન્કમ આવતી હોય તો પહેલી વાત તો મગજમાં ના ઉતરે. તો મને ના ઉતરી, પણ મેં વિચાર્યું કે ભાઈ મેં જ્યાં પણ કામ કર્યું એ બધું હાર્ડવર્ક કામ છે, અને આ જે કંઈ કામ છે એ સ્માર્ટ વર્ક છે. તો હું ત્યાં સુધી ના અટક્યો. મેં બીજા જ દિવસે મારા અપલાઇનને મારા ઘરે તેડાવ્યા, કારણ કે હું પહેલેથી માનતો હતો કે ભાઈ મહેનત કર્યા સિવાય ક્યાંય સફળતા મળતી નથી. એ સાહે કોઈ પણ હોય. એક જાદુગર કમળમાંથી ગુલાબનું ફૂલ બનાવી નાખે, ચકલીમાંથી કબૂતર બનાવી નાખે, કબૂતરમાંથી મન પડે આપણી નજર સામે આપણે બધા એ જોયા. તો એક જાદુગરને પણ જો પૈસા કમાવા માટે થઈ અને જાદુગરના ખેલ ખેલવા પડતા હોય તો આપણે તો કામ કરવું જ પડે. આ પ્રકૃતિનો નિયમ છે. બાકી જાદુગર એક ફૂલમાંથી ગુલાબ, ગુલાબમાંથી મોગરાનું, મોગરામાંથી કરણનું કરી નાખતો હોય તો એ કાગળની નોટો હોય એને સાસી ન બનાવી શકે. પણ નહીં, એ શક્ય નથી. તો પહેલેથી હું મહેનતને માનતો હતો અને મેં મારા અપ્લાયને ઘરે તેડાવ્યા. રાતના 9 થી સવારના 4 વાગ્યા સુધી મેં આ કોન્સેપ્ટને સમજવાની કોશિશ કરી. મારા જે કંઈ સવાલો હતા એ સવાલોને મેં સમજવાની ટ્રાય કરી. એનું કારણ એ હતું કે હું પરિવારનો મુખ્ય વ્યક્તિ હતો. પરિવાર મારા લીધે એનું ગુજરાન ચાલતું હતું. પછી મારા કુટુંબ પરિવાર જે કંઈ હોય, મારા બેન, મારા મામા, મારા માસી, જે કંઈ હતું એ મારા નિર્ણયથી આખા પરિવારની અંદર નિર્ણયો લેવાતા. તો જીવનમાં કોઈ પણ કામ એવું નહોતું મારે કરવું કે જેની અસર મને તો પડે, નો પ્રોબ્લેમ, પણ મારા પરિવાર ફેમિલીમાં ના પડવી જોઈએ. તો કોઈ પણ કાર્ય કરતાં પહેલાં મારે એને સમજવું બહુ જરૂરી હતું. તો રાતના 9 થી સવારના 4 વાગ્યા સુધી આ કોન્સેપ્ટને સમજવાની કોશિશ કરી અને રાતના 4 વાગે મેં આ બિઝનેસને સાઇન કરી અને મેં મારા અપ્લાયને કીધું કે હવે હું આમાં 100% કામ કરા, બસ મને એ કહો કે આમાં કરવાનું શું છે. અને ત્યારે મારી અપ્લાયને મને 3 જ કામ આપ્યા હતા. પહેલું કામ હતું ખરીદવાનું, બીજું કામ હતું લોકોને બતાવવાનું, અને ત્રીજું કામ હતું જેને જેને પ્રોડક્ટ સારી લાગે એના 4 ડોક્યુમેન્ટ લઈ KYC બનાવવાનું, મતલબ ખરીદના, બેચના, જોડના. અને રાતે 4 વાગે મેં કહી દીધું હતું કે પહેલું કામ જે રહ્યું ને સાહેબ એ પૂરું થઈ ગયું. હવે મારા ઘરમાં આરસીએમમાં જે સામાન નથી મળતો એ સામાન માર્કેટનો આવશે. અન્ય કોઈ પણ સામાન મારા ઘરની અંદર હવે માર્કેટનો નહીં આવે. શા માટે? તો કે મારે મહિને 20,000 રૂપિયા કમાવાશે. મારે મહિને 20,000 આરસીએમમાંથી લેવાશે. એક્ઝામ્પલ, મારો તો સુઝુકીનો માલિક છે, એને ક્યારેય તમે મર્સિડીઝ કારમાં ફરતા નહીં જોયા હોય. શા માટે? તો કે સમજે છે કે ભાઈ હું ખુદ જો મારી કંપનીની કારમાં નહીં ફરા અને અન્ય કોઈ કંપનીની કારમાં હું ફરા તો કોઈ પણ ગ્રાહક મારી કાર લેશે નહીં. એમ આપણે બધા જો આરસીએમની અંદર સફળ થવા આવ્યા છે તો આપણે આરસીએમના 45%ના પાર્ટનર છીએ. તો હવે આપણે ખુદ જો આરસીએમમાં કોઈ પણ પ્રોડક્ટ મળતી હોય અને જો બારોબારની પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરીએ તો પહેલું તો એ કે આપણે ઈમાનદાર નથી, આપણે બેઈમાન છીએ. તો મેં 100% પ્રોડક્ટ વાપરવાનું સ્ટાર્ટ કર્યું. હવે બીજું કામ હતું બેસવું, એટલે કે બતાવવું લોકોને. તો આ એનાથી અઘરું હતું. શા માટે? તો કે ભાઈ આપણા ખાનદાનમાં કોઈ કાર્ય કર્યું નથી અને કાર્ય કરવા જો આપણે બહાર નીકળીએ તો સ્વાભાવિક છે મહેસૂલ થાય, શરમ લાગે આપણને. શા માટે? તો કે આપણે પહેલેથી હંમેશા કુદરતે આ દુનિયામાં કોઈ પણ જીવ જેને પણ આપ્યો ને એ કુદરતે, ભગવાન અલ્લાહે એક ગોડ ગિફ્ટ આપી છે. ગોડ ગિફ્ટ. અને એ ગોડ ગિફ્ટ છે કોપી મારવું. આપણે કોપી મારવામાં બધા બાદશાહ. શા માટે? તો કે સમજો મારા પપ્પા સેવિંગ કરતા, દાઢી કરતા, તો એ મેં જોયેલું, પણ મારા પપ્પાને મેં ક્યારેય નેણ કાપતા જોયા નથી. તો મેં પણ ક્યારેય નેણ કાપ્યા નહીં. શા માટે? કે ભાઈ મારા પપ્પાએ ક્યારેય નથી કાપ્યા. તો મતલબ આપણે કોપી કરવા માસ્ટર છીએ. તો હવે મારા ખાનદાનમાં કોઈએ વેચવાનું કામ કર્યું નહોતું, સ્વાભાવિક છે એ કામ મને અઘરું લાગે. તો મેં પણ ધીરે ધીરે વેચવાની શરૂઆત કરી. એક રિક્ષામાં સ્ટેન્ડ બનાવ્યું, ત્યાં 1,000 રૂપિયાની પ્રોડક્ટ લીધી અને પહેલા જ દિવસે 720 રૂપિયાનો સામાન મેં સેલ કરી નાખ્યો. 720 રૂપિયાનો. એટલે આપણે ખુશ થયા અને ખુશ થાય એટલે આપણે કોને ફોન કરીએ તો કે ભાઈ અપ્લાયનને. એટલે મેં જાદવ સાહેબને ફોન કર્યો કે સાહેબ જે ડર હતો એ પણ સ્ટાર્ટઅપ થયું. હવે ત્રીજું કામ આનાથી અઘરું છે. જોજો તમે, શરૂઆતમાં જે લોકો આવશે ને એને જોડવું ને એ વિશે જ અઘરું લાગશે. શા માટે? તો કે આપણા પાસે હજી કોઈ એટલો અનુભવ ન હોય, આપણા પાસે કોઈ એનું નોલેજ ના હોય,
એને લઈને આપણને ડર લાગે. પણ ગભરાવાનું નહીં. જ્યારે દુનિયામાં આપણે પગ મૂક્યો ને ભાઈ, ત્યારે આપણે બોલવાય નહોતું આવડતું, ચાલવાય નહોતું આવડતું. એક જ આવડતું હતું, રડવા. અન્ય કોઈ વસ્તુ આપણને ખબર નથી. પણ આપણા મા બાપે આપણને બધું શીખવાડ્યું. તો આપણે એવું શીખી ગયા કે આજે કદાચ ગમે એટલું દોડવું હોય ને તો આપણે દોડી શકીએ, ગમે એટલું બોલવું હોય તો આપણે બોલી શકીએ. તો એમ આ સિસ્ટમની અંદર પણ જરાય ગભરાવાનું નહીં. હા, શીખવા ઉપર ફોકસ રાખવાનું. શીખવાથી ક્યારેય પાછું નહીં પડવાનું. ઘણી બધી જગ્યાએથી આપણે શીખી શકીએ, પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અપલાઇન. એના પાસેથી જે કંઈ શીખવા મળે ને એ કંઈક અલગ જ હોય છે. તો મેં પણ શીખવાની કોશિશ કરી અને મને એ કહેવામાં આવ્યું કે પટેલ, તમે જ્યાં પ્રોડક્ટ આપો છો એના નામ નંબર લ્યો અને રવિવારે તમારી રિક્ષા બંધ હોય તો ત્યારે આપણે બધા જઈએ ત્યાં. એટલે મેં દિનેશ જાદવથી લઈ અને દિલીપભાઈ ફળદુ સુધીની તમામ અપલાઇનોનો મેં ઉપયોગ કર્યો. અને જે કામ મને શરૂઆતમાં અઘરું લાગતું હતું એ લોકોની ત્યાં અમે ગયા, અપલાઇનને લઈને ત્યાં ગયા તો લોકોએ 4 ડોક્યુમેન્ટ આપ્યા. અને આજે મારી જે કંઈ ઓલ ટીમ છે એના સહયોગથી આજે મારી ઓલ ટીમ 7,500 લોકોની થઈ. અને આ તમે સમજી શકો, જે કામ શરૂઆતમાં અઘરું હોય ને સાહેબ, એ લાસ્ટમાં બહુ ગજબનું સારું એવું આપણને પરિણામ આપે છે. તો તમારે આ ત્રણેય કામ કરવામાં કોઈને ગભરાવાનું નહીં, લગાતાર કાર્ય કરતું રહેવાનું. પણ હા, જેમ જેમ આ કોન્સેપ્ટની અંદર આગળ વધતો ગયો, વીકલી મિટિંગમાં ગયો, સેમિનારમાં ગયો, ભીલવાડાની વિઝિટ કરી, તો એક વસ્તુ મને અવશ્ય કોઈ પણ મિટિંગ સેમિનાર હોય તે અવશ્ય એક વસ્તુ પર વાત કરવામાં આવતી કે ભાઈ આ વસ્તુની અંદર સફળ થવા માટે મહત્ત્વના 4 પોઈન્ટ હોય છે. મહત્ત્વના જેને પિલર કહી શકીએ. એમાં પહેલો જ પિલર હોય કોઈ પણ ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં તમે કામ કરવાની જ્યારે શરૂઆત કરો ત્યારે એનો પહેલો પિલર હોય છે કંપની. કે ભાઈ તમે કોઈ પણ કંપનીની અંદર કાર્ય કરો છો, એ કંપનીના માલિક એનું વિઝન શું છે, એની પાસે પ્રોડક્ટ કઈ પદ્ધતિથી આગળ વધવા માંગે છે, શું એનું રીઝન છે, શું એનું વિઝન છે. તો કોઈ પણ ડાયરેક્ટ સેલિંગની અંદર જ્યારે તમે પગ મૂકો ને ત્યારે મહત્ત્વનો પહેલો પાર્ટ આવે છે કંપની. તો હવે હું તમને બધાને કહેવા માગું છું કે આપણે જે કંપનીની અંદર કામ કરીએ છીએ, આપણે જે અભિયાનમાં આપણે કાર્ય કરીએ છીએ, એના ઉપર શું તમને કોઈને ડાઉટ છે? એક કાપડના પેન્ટથી શરૂઆત કરી હતી આજથી 26 વર્ષ પહેલાં, અને આજે 26 વર્ષના અંતે 500+ પ્રોડક્ટ કરી હોય, 16,000 RCMના પિકઅપ સેન્ટર હોય, 180થી ડેપો ઉપર ડેપો હોય અને 1.5 થી 2 લાખ ડિસ્પ્લે હોલ હોય. તો કંપની ઉપર તો આપણે કોઈને ડાઉટ છે જ નહીં. તો મતલબ પહેલો જે પિલર આપણે કહી શકીએ એ તો મજબૂત છે. તો પછી બીજો જેને આપણે પિલર કહી શકીએ નેટવર્ક માર્કેટિંગના, એ છે પ્રોડક્ટ. કંપની તો સાલો બેસ્ટ છે, પણ કંપની પાસે પ્રોડક્ટ કઈ છે? રિઝનેબલમાં છે, યુઝેબલ છે, FMG છે, કોસ્મેટિક છે, એગ્રીકલ્ચર છે, કે કઈ પ્રોડક્ટ લઈને કંપની બહાર નીકળી છે? જ્યારે આપણે અન્ય કંપનીઓમાં નજર મારીએ છીએ તો મેક્સિમમ લોકો પાસે કોસ્મેટિક પ્રોડક્ટ, એગ્રીકલ્ચરની પ્રોડક્ટ અને વધી અને ન્યુટ્રિશન, ફ્રૂટ સપ્લિમેન્ટ, આ 3 જ વસ્તુ હોય છે. FMG પ્રોડક્ટ અન્ય કોઈ કંપની પાસે નથી. જ્યારે RCMની અંદર આપણે નજર મારીએ તો તમામ પાસાઓને RCM આવરી લીધા છે, તમામ પાસાઓને. તો બીજો સ્તંભ જેને આપણે કહી શકીએ પ્રોડક્ટ, તો પ્રોડક્ટ આપણા પાસે મજબૂત છે, કાંઈ ઘટે એમ નથી, માંગો એ મળે એમ છે, અને હજુ તો અઢળક આવશે, હજુ તો આવશે. બસ પણ મારા પાસે નેટવર્ક હોવું જોઈએ. અને મને યાદ છે જ્યારે મારી ટીમમાંથી એક ભાઈએ સવાલ કર્યો લગભગ લોકડાઉન સમયમાં, અને મને કીધું કે દિનેશભાઈ જો સોખા આવી અને સાવલ તો હું બ્લાસ્ટ કરી નાખું. અને મેં એને ત્યારે સવાલ કર્યો કે સાલો કંપનીને સોખા લોન્ચ કરતાં 2 સેકન્ડ થશે, પણ માની લો જસ્ટ આજે કંપનીએ સોખા લોન્ચ કરી દીધા તો તમારી પાસે તમારા નેટવર્કમાં લોકો કેટલા? મને કે 11. કહું તો હવે તમારી ટીમમાં સોખા ગયા કેટલા? તો કે 11 કિલો. મેં કીધું હવે એ 11ની જગ્યાએ જો તમારું નેટવર્ક 1100 લોકોનું બની જાય અને કંપની જો સોખા લોન્ચ કરે તો તમારી ટીમમાં સોખા જાય કેટલા? તો મને છે બરોબર છે કે તું નેટવર્ક ઉપર ફોકસ મારો. પ્રોડક્ટ લોન્ચ કરવી, ક્યારે કરવી, પેકિંગ કઈ રીતે, બધું કામ કંપનીનું છે, આપણું નહીં. આપણું કામ છે ફ્રીમાં નેટવર્ક બનાવવું. હવે કંપનીએ સોખા લોન્ચ કરી દીધા તો હવે એના પાસે જો નેટવર્ક હશે તો એના સોખા સેલ થશે. તો પ્રોડક્ટ એ આપણા પાસે એવી છે મજબૂત કે જેમાં કાંઈ ઘટે એમ નથી. અને ત્રીજો સ્તંભ છે મીટિંગ કયો, સેમિનાર કયો, ટ્રેનિંગ કયો, જે કંઈ કયો તે. કારણ કે શીખવું તો હંમેશા ટ્રેનિંગોમાંથી જ મળે છે. એક ટ્રેનિંગ કરવાથી એક કૂતરો એક સોરને પકડી શકતો હોય, એક ટ્રેનિંગ કરવાથી એક માણસ આર્મીની લડાઈ લડી શકતો હોય, એક ટ્રેનિંગ કરવાથી પોલીસ બની શકતો હોય. એમ RCMની અંદર પણ જો ટ્રેનિંગમાં જો તમે સૂકી જશો, મિટિંગ સેમિનારમાં જો તમે બહાર નીકળી જશો તો આપણે જે શીખવું જોઈએ એ નોલેજ આપણને નહીં મળે. અને નોલેજ હંમેશા મિટિંગમાંથી જ મળે. અને ચોથો મહત્ત્વનો પાર્ટ જેને હું કહી શકું મારી દૃષ્ટિએ, મને આ કોન્સેપ્ટમાં આગળ વધવાના 2 જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ દેખાય છે મારી દૃષ્ટિએ. તમને જે લાગતા હોય તે કે ભાઈ આ સિસ્ટમની અંદર આગળ વધવું એકદમ સહેલું છે, એકદમ સહેલું છે.
અને અમે ખુદ એના એક્ઝામ્પલ છીએ. પણ મને એક વસ્તુ અવશ્ય દેખાણી હતી કે ભાઈ મહત્ત્વના 2 પાર્ટ છે. એમાં પહેલો પાર્ટ છે આ કોન્સેપ્ટની અંદર આગળ વધવા માટેનું ખુદની મહેનત આપણા ખુદની હોવી જોઈએ. શા માટે? તો કે આજ સુધીની જે પણ કંઈ આપણે સફળતા લીધી RCM સિવાયની, ત્યાં હંમેશા મહેનત મારી જ હતી. જ્યારે નેટવર્ક માર્કેટિંગમાં આપણે નજર મારીએ તો ત્યાં આપણે ઉમ્મીદ રાખીએ અપલાઈન ઉપર કે ભાઈ મારી અપલાઈન આવે તો હું કાર્ય કરું. નહીં સાહેબ, અપલાઈનનો ઉપયોગ કરો મગજનો ખાલી 10%નો, 90% જે બોડી રહીને એનો ઉપયોગ આપણો કરો. અને મેં આ કરી શરૂઆતમાં કે ભાઈ ઓફલાઈન ઇઝ ઓલવેઝ રાઈટ, પણ એનો ખાલી દિમાગનો ઉપયોગ કરવાનો છે, દિમાગનો, બોડીનો નહીં. જ્યારે ઘણા બધા લોકોએ એને વિરુદ્ધ ભાષામાં કરી નાખ્યું. બોડી રાખે અપલાઈનનું અને દિમાગ રાખે એમનું. અને મારા 7 વર્ષનો અનુભવ કહે છે કે જે લોકોએ આ વિરુદ્ધ કાર્ય કર્યું છે ને એ હજી સ્ટાર પિન સુધી પર પહોંચી શક્યા નથી. તો તમામ લોકોને 2 હાથ જોડી રિક્વેસ્ટ કરું સાહેબ, આ કોન્સેપ્ટ એટલી તાકાતથી બનાવવામાં આવ્યો, આ સિસ્ટમના પ્રણેતાએ એટલી હદે બેસ્ટ બનાવ્યો છે કે અહીં કોઈ એવું કોઈને રોકથામ નથી કરવામાં આવી કે ભાઈ તમે કામ કરો અને અન્ય ઉપર કોઈ જીતે નહીં. તદ્દન ખોટી વાત છે. અને જો એ હાસી વાત હોય ને સાહેબ તો પ્રાણગીતની બીજી કડી છે ને એ ખોટી પડે. સબ કામ કરે અપના અપના, ખુદ પૂરા કરે અપના સપના. અને રિયલ છે, રાઈટ છે, 110% રાઈટ છે. અહીં તમારી જ મહેનત તમને જીતાડે એમ છે. તમારી મહેનત ક્યારેય અપલાઈનને ન જીતાડે સાહેબ. હું રિયલ તમને કહું છું, ક્યારેય ન જીતાડી શકે, નેવર. હા, 1-2 લેવલ નાના હોય ત્યારે વળી કદાચ તમે કોઈ બિગનર પિન હોય તો તમારા બિગનર પિનથી સ્ટાર્ટર પિન થઈ શકે. પણ ઓપનર પિન પછીના જે પણ કંઈ લેવલ છે ને એ ટીમથી ક્યારેય બદલાતા નથી. એમાં હંમેશા તમારે જ દોડવું પડે. અને એ જો શક્ય હોત તો અમે શરૂઆતમાં ગીર સોમનાથમાં જ્યારે RCMની સ્ટાર્ટઅપ થયું, RCMની જ્યારે અહીં શરૂઆત થઈ 2016-17માં, અને હું મિટિંગમાં બેઠો ત્યાં કહેવામાં આવ્યું કે ભાઈ મારા પ્રપોઝર અપલાઈન ભૂપતભાઈ કાસડિયા અને રમેશભાઈ સોલંકી જો એક સ્ટાર પિન બની શકતા હોય અને એમના પ્રપોઝર અપલાઈન ભૂપતભાઈ કાસડિયા એક ઓપનર પિન એસીવર હોય તો મેં વિચાર્યું કે આ સિસ્ટમમાં કંઈ તાકાત છે. અને જ્યારે મેં ગહેરાઈથી સમજવાની કોશિશ કરી તો મને ખ્યાલ આવી ગયો કે આમાં ક્યાંય પણ એવું નથી કે તમે કામ કરો ને અપલાઈન જીતે. અહીં તો તમારામાં દમ હોવો જોઈએ તો તમે જીતો. અને ત્યારે મેં મારી ડાયરીમાં લખી લીધું હતું કે હવે મહેનત 100% મારા ખુદની હશે અને દિમાગ મારો નહીં હોય, દિમાગ મારી અપલાઈનનો હશે. અને પછી કરી કામ કરવાની શરૂઆત. તો અહીં ઘણા બધા લોકો આ 2 જે કંઈ પાસાઓ છે ને એમાં માઇનસ રાખી દે છે. સાહેબ એક કલ્પના કરો, હું મારું એક્ઝામ્પલ તમને આપું. હું 13 વર્ષનો હતો ત્યાંથી મેં કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. અને મારી 1 દિવસની મજૂરી એ સમયમાં 1998માં 30 રૂપિયા હતી. માંડવી વીણમાં પહેલો વહેલો ગયો હતો ખેતરમાં. તો ત્યાંથી લઈ અને 2018 સુધી બધા કામો કરી લીધા. ત્યાં મને કોઈ કહેવાવાળું હતું નહીં, છતાં પણ હું મારા કામ ઉપર ટાઈમ ટુ ટાઈમ પહોંચી જતો. ટાઈમ ટુ ટાઈમ. મને કોઈ ફોન ન કરતું કે દિનેશભાઈ ચાલો તમારે મજૂરી આવવાનું છે. નહીં, હું ત્યાં જતો તો સમય પહેલાં પહોંચી જતો હતો. તો અત્યાર સુધીના જે પણ કોઈ કામોમાં મેં ક્યારેય કોઈની ઉમ્મીદ નથી રાખી. અને જ્યારે નેટવર્ક માર્કેટની દ્રષ્ટિમાં આપણે બધાય આવ્યા છીએ અને ત્યાં અપલાઈનની ઉમ્મીદ શા માટે રાખવી? શા માટે રાખવી? હું રિયલ અહીં કહું છું કે સાહેબ અપલાઈનનો ખાલી દિમાગનો ઉપયોગ કરો, બોડી તમારી રાખો. હા, એને પીછા સિવાય કોઈ નિર્ણય નહીં લેવાના, બાકી પણ તકલીફ થશે. લગાતાર મહેનત કરશો અને અપલાઈનનો જો છોડી દેશો તોય તમારી સફળતા નહીં આવે. કારણ કે ગુરુ હંમેશા ગુરુ હોય, ત્યાંથી જ આપણને જ્ઞાન મળે છે. ભાઈ મહેનત આપણી રાખવાની છે અને એક અપલાઈનને ફોલો કરવાની છે. એક ડાયરીમાં તમારું નામ લખી લો કે મારી સાસી અપલાઈન કોણ છે. અપલાઈન પર ઘણી બધી હોય. પ્રપોઝર અપલાઈન છે, નોટ આવડી છે જ, પણ એ એક્ટિવ છે, ઇફેક્ટિવ છે, ગ્રોઈંગ છે તો જ એને ફોલો કરવાની છે. બાકી સૂતી અપલાઈનને ફોલો કરવાનો સિસ્ટમ ના પાડે છે. સિસ્ટમ હંમેશા એવી અપલાઈનને ફોલો કરવાનો છે કે ભાઈ જેની કોઈ વાતોમાં દમ હોય, એનો બિઝનેસ ગ્રો કરતો હોય, એ તમારા સપનાઓ માટે દોડતા હોય, રાત દિવસ તમારી સાથે મહેનત કરતા હોય, તો એ તમારી સાચી અપલાઈન છે. અને હજુ બધો કદાચ તમે પારખી ન શકો અપલાઈનને, તો અપલાઈનને પારખવાનો શોર્ટમાં એક રસ્તો છે કે ભાઈ હું કામ કરું, મારો બિઝનેસ ન થતો, મારા કમિશનનો ગ્રોથ મોટો થાય, શેક મોટો થાય છે, અને એ જો મારી અપલાઈનનો શેક મોટો થાય તો એ મારી સાચી અપલાઈન છે. અથવા હું બિઝનેસ ના કરું અને મારો બિઝનેસ ડાઉન જાય છે અને મારી અપલાઈનનો શેકનું કમિશન સાઇઝ ઘટી જાય છે તો આ જ મારી સાચી અપલાઈન હોઈ શકે. એ જ મારી સાચી અપલાઈન હોઈ શકે. પણ આપણે બાય ચાન્સ એવી અપલાઈન ટસમાં જતા રહીએ કે એને તમારા બિઝનેસ કરવાથી ન કરવાથી કાંઈ ફરક ન પડે. તો પહેલું તો તમારે એ વિચારવાનું કે રિયલ આમાં મારી સાચી અપલાઈન કોણ છે. જો સાચી અપલાઈનને તમે ઓળખી ગયા અને એને જો તમે સમર્પિત થઈ ગયા તો હું ગેરંટી સાથે કહી શકું કે આપણી વચ્ચે આજે અહીં 149 લોકો છે ને સાહેબ, ગેરંટી હું મારા અનુભવથી તમને કહી શકું
કે ક્યારેય 50,000થી નીચે ઇન્કમ નીચે રહી, 5 વર્ષ જીવન આપી દે ને તો. પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ગલત અપ્લાયના ટચમાં જતા રહે છે અને ત્યાં જવાથી એનો વિકાસ અટકે છે. જે ઉપરની અપ્લાયન છે એનું કોઈ નુકસાન નથી, વિકાસ કોનો અટકી જાય છે? આપણો. તો આપણી ડાયરીમાં, આજથી મારી ડાયરીમાં નામ મારી પાસે હોવું જોઈએ કે ભાઈ મારી સાસી અપ્લાયન આજ છે, અને એને સામે બેસી અને કહી દો કે ભાઈ આજથી તમે કહો એમ જ હું નેટવર્ક માર્કેટિંગમાં કાર્ય કરા. અધર ફિલ્ડમાં તમે તમારો દિમાગ ચલાવો. અધર ફિલ્ડમાં એક્ઝામ્પલ, મારા જીવનમાં RCM 33 વર્ષે આવ્યું. હવે 33 વર્ષ પહેલાં મેં ઘણા બધા કાર્યો કર્યા. એ ત્યાં બધા મારા ડિસિઝનથી મેં કાર્ય કર્યા. મને ત્યાં કોઈ કહેવાવાળો હતું નહીં કે દિનેશભાઈ આમ હાથી આંકો, દિનેશભાઈ આમ ઓટો રિક્ષા ચલાવો, દિનેશભાઈ આમ ટ્રક ખાલી કરો. કોઈ કહેવાવાળો હતું નહીં. જે પણ કંઈ નિર્ણયો મારે લેવાના હતા, મારે ખુદને લેવાના હતા. તો એ 17 વર્ષની લાઈફમાં કોઈ કહેવાવાળું હતું નહીં, છતાં પણ હું 10,000ની ઇન્કમે પહોંચી શક્યો. હવે હું વાત કરું તમને RCMના 5 વર્ષની. 33 વર્ષે હું એક ખુદ નિર્ણય લઉં છું કે જીવનના 5 વર્ષ કોઈ પણ એક અપ્લાયને સમર્પિત થવાનું છે. એ જે પણ કંઈ કહે છે એ જ રીતે મારે કાર્ય કરવાના છે. અને રિયલમાં 33 વર્ષમાં 5 વર્ષ સિસ્ટમને ફોલો કરવાથી, અપ્લાયનને ફોલો કરવાથી, ખુદની મહેનત લગાડવાથી દિનેશભાઈ સાવડા જો 50,000ની ઇન્કમે પહોંચી શકતા હોય તો આ બેઠેલો વ્યક્તિ કેમ ના પહોંચી શકે? પહેલું તો આપણે સ્વીકાર ભાવમાં રહેવાનો છે. અને અમે તો સ્વીકારી લીધું હતું કે દિનેશભાઈ તમારા પાસે જો દિમાગ હોત તો તમે ઓટો રિક્ષા ના હાંકતા હોત, તમે ઓટો રિક્ષા ના હાંકતા હોત, તમે પ્લેન હાંકતા હોત. તો મતલબ મારા પાસે દિમાગ નથી એટલે તો ઓટો રિક્ષા ચલાવું છું. પણ આ એક સિનિયર અપ્લાયન આપણને એવું કહે છે કે ભાઈ 5 વર્ષ ખુદની મહેનત લગાડો, સિસ્ટમને ફોલો કરો અને કોઈ પણ એક અપ્લાયને સમર્પિત થઈ જાઓ. તો હું તમને ગેરંટી સાથે કહી શકું કે તમે 50,000થી નીચે ના રહી શકો. તો જ્યાં સાહેબ 17 વર્ષ આપ્યા છતાં 10,000ની ઉપર ન ગયા હોય અને એક અંજાન અપ્લાયન આપણને એવું કહે કે નહીં ખાલી સમર્પિત થવાથી 50,000 પહોંચી શકાય, એમ તો મારું એવું માનવું છે કે આપણે એને સ્વીકાર લેવું જોઈએ, આપણે એને સરેન્ડર થઈ જવું જોઈએ. અને ઘણા બધા લોકો જે અપ્લાયનને સરેન્ડર થયા છે ને સાહેબ, એ આજ સુધી ક્યારે ક્યાં પહોંચી ગયા છે. તમારા જ બધાના ગ્રેટ અપ્લાયન કાનજીભાઈ સિંગાળા, જ્યારે લોકડાઉનનો માહોલ હતો અને ત્યારે લોકડાઉનમાં મેં 6 મહિના પિકઅપ સેન્ટર સંભાળ્યું અને ત્યારે હું સ્ટાર પીને સિવર હતો અને સિંગાળા સાહેબ ત્યાં આવ્યા PUC ઉપર તથાગત RCM સુપર માર્કેટ પ્રાચીમાં, અને અમે તે બેઠા. એટલે મેં જસ્ટ કીધું કાનજીભાઈને, મેં કીધું કાનજીભાઈ કઈ પિન? તો કાનજીભાઈ વાત કરી, મને કે સાહેબ રનર પિન. તો મેં કીધું તમે રનર પિનનો મતલબ સમજો છો? તો કે નહીં સાહેબ, રનર પિનનો મતલબ થાય છે દોડવું. જો હવે તમે દોડશો નહીં ને તો ઉપરની જે પિન છે વિનર, મતલબ વિન એટલે જીતવું, તો તમે જીતી નહીં શકો. અને કાનજીભાઈને એ પોઈન્ટ ટચ થઈ ગયો અને એ કહે છે ગમે ત્યારે મેં ભેગા થાય ત્યારે કે દિનેશભાઈ રિયલ મને મારી પિનની ખબર નથી, પણ તમે બતાવ્યું અને મને સમજાઈ ગયું, અને ત્યાંથી અહીંયા કામ કરવાનું સ્ટાર્ટઅપ આપ્યું સાહેબ. ત્યારે હું સ્ટાર પિન હતો, એ રનર પિન હતા, અને આજે હું એમરાલ્ડ છું અને આજે સ્ટાર પોલિટેકનિકલ છે. તો તમે સમજી શકો. હા, એવું નથી, જ્યાંથી પણ શીખવા મળે ત્યાંથી આપણે શીખી લેવું જોઈએ. બાકી હું તમારા કોઈના અપ્લાયનમાં નથી આવતો. અને ઉંમરની દ્રષ્ટિએ વાત કરું તો કદાચ કાનજીભાઈ મારાથી 2 વર્ષ મોટા પણ હોઈ શકે, છતાં પણ એને વસ્તુ સમજાય કે નહીં ખરેખર હવે મારે કાર્ય કરવું જોઈએ, અને ઈમાનદારીથી પોતાની મહેનતથી કાર્ય કરવાનું સ્ટાર્ટ કર્યું તો આજે કેવડી મોટી ટીમનું નિર્માણ થઈ ગયું. અને કાનજીભાઈ તો સફળ થયા, પણ એની ટીમની અંદર કેટલા બધા ધુરંધરો આજે ક્યાં ને ક્યાં પહોંચી ગયા, અને હજી દિવસે ને દિવસે બેસ્ટ ધુરંધરો આવતા રહે છે. તો હું તમને બધાને 2 હાથ જોડી રિક્વેસ્ટ કરું કે સાહેબ 2 જ પાર્ટ આમાં મહત્ત્વના છે. એક છે ખુદની મહેનત અને બીજી છે અપલાઇન. પણ તકલીફ એ થાય છે કે મહેનત તો કદાચ આપણે થોડી ઘણી કરી લઈએ છીએ, પણ જ્યારે કોઈ વાત એક્સેપ્ટ કરવાની આવે ને ત્યારે એને આપણે સ્વીકારતા નથી, અને એ સ્વીકારી લેવું જોઈએ. મારા મમ્મી કહેતા મને કે ભાઈ આ દુનિયાની અંદર શેર માથે સવા શેર હોય છે, શેર હોય ને તો એના માથે સવા શેર હોય. એક નાનકડી કહાની છે. એક ભાઈ હતા, એ પોતાના નગરની અંદર એ દંડરો પીટાવ્યો અહીંયા અને ઇનામ જાહેર કર્યું કે ભાઈ કોઈ પણ માણસ ગમે એવો સવાલ મને કરવો એટલો કરી લે, હું એના દરેક સવાલનો જવાબ આપા. એટલે નગરની અંદર ઢંઢેરો પીટાવ્યો, એટલે બધા લોકો સવાલ નથી સાહેબ, 50,000નો વાત હતી. શરત એ હતી કે તમે ગમે એ સવાલ કરો એનો જવાબ હું આપી દઉં, હાજર જવાબ, અને જો ન આપું તો 50,000 રૂપિયા હું તમને ઇનામ આપું. તો ઘણા બધા લોકો, ઘણા બધા વિદ્વાનો સવાલ કરે કે ભાઈ આવું થયું હતું, તો હા મને ખ્યાલ છે. એટલે આમ કરતાં એ જ ગામના એક વિદ્વાન માણસ હતા, એ ત્યાં આવ્યા અને એને સવાલ કર્યો. એક્ઝામ્પલ કે ભાઈ ધીરજભાઈ, તો કે હા બોલો. તો કે તમે કોઈ પણ સવાલનો જવાબ આપી શકો? તો કે યસ. તો કે ન આપો તો કે ન આપું ને તો 50,000 રૂપિયા હું તમને ઇનામ અપાય. કે ચાલો કંઈ વાંધો નહીં. તો કે ધીરજભાઈ તમને ખબર છે કે આજથી 10 વર્ષ પહેલાં તમારા દાદા હોપ થઈ ગયા હતા અહીં?
તો કે હા મને ખ્યાલ છે ને, મારા દાદા ઓફ થઈ ગયા હતા કે આજથી 10 વર્ષ પહેલાં. તો કે સરસ. હવે તમને એ વસ્તુનો ખ્યાલ છે કે તમારા દાદાની જે કે અંતિમ ક્રિયા હતી ત્યારે આખું ગામને ધવડાબંધ જમાડ્યું હતું. તો કે હા મને ખબર છે, મારા પપ્પાએ આખા ગામને ધવડાબંધ જમાડ્યું હતું. એ કે મને યાદ છે કે સરસ. કે ચાલો હવે ત્રીજો સવાલ કે તો હવે તમને એ ખ્યાલ છે કે તમારા પપ્પાએ તમારા દાદાની અંતિમ ક્રિયામાં જે કંઈ ખર્ચ થયો હતો એ 50,000 રૂપિયા મારી પાસેથી ઉછીના લીધા હતા. આ તમને ખ્યાલ છે? અને હવે ધીરજભાઈ લેવાના જવાબ દેવો શું? હવે જો એવું કહે કે હા મને ખ્યાલ છે તો કે તો લાવો 50,000, અને એવું કહે કે નહીં મને ખબર નથી કે તોય લાવો 50,000. તો ધીરજભાઈ બરોબરના ફિટ થઈ ગયા. એટલે મારો કહેવાનો પર્પઝ શું છે કે જીવનમાં ક્યારે એ નહીં માનવાનું કે મને બધું આવડે છે, ક્યારેય નહીં માનવાનું. ઈગો રહ્યો ને, ઈગો એક એવી વસ્તુ છે કે માણસના વિકાસને ડાયરેક્ટ અટકાવી દે છે. અહમ ક્યારેય નહીં રાખવાનું. ક્યાંય પણ જાય ઝીરો થઈને બેસવાનું, અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હંમેશા શીખવાનો જ ભાવ રાખવાનો. અને જો શીખવાનો ભાવ નહીં રાખીએ ને તો જે પણ જગ્યાએ જે પણ લેવલે આપણે પહોંચ્યું ને ત્યાંથી આપણો વિકાસ અટકી જશે. હંમેશા ઝીરો થઈને બેસવાનું, ક્યારેય ભાવ જ નહીં રાખવાનું મને બધું આવડે છે. શીખવું હોય ને સાહેબ તો તમે રોડ ઉપર એક વ્યક્તિ ચાલીને જતો હોય ને એના પાસેથી પણ શીખી શકો. અને જો તમારામાં શીખવાની ધગશ ના હોય ને તો તમને ઓક્સફોર્ડનો પ્રોફેસર હોય ને એ પણ તમને શીખવી ના શકે ક્યારેય. કારણ કે હું મારા દિમાગને ખાલી જ ના કરું, એને હું ક્યારેય ખાલી જ ના કરું, એને ભરેલો જ રાખું તો મને ઓક્સફોર્ડનો પ્રોફેસરે ક્યારેય મને શીખવાડી ના શકે. તો હંમેશા ક્યાંય પણ જાય ત્યારે કંઈક નવું શીખતું રહીએ. અને આ દુનિયામાં તમામ મોટા મહાપુરુષો જેને આપણે કહી શકીએ, યુગ પુરુષ જેને કહી શકીએ, એ પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી શીખતા જ રહ્યા છે. અને ત્યારે જ એને આજે દુનિયા યાદ કરે છે અને આપણે બધા એને સલામ કરીએ છીએ આજે. તો આપણે આરસીએમની અંદર બહુ મોટો મોકો મળ્યો, બહુ મોટો સાથ મળ્યો, એક જીવન બદલવાનો સાહેબ. હું તમને ત્યાં સુધી કહી શકું કે 1996ની અંદર મારા પપ્પા જ્યારે દુનિયા છોડીને ગયા ને ભાઈ, ત્યારે એમની ઉત્તર ક્રિયા કરવાનો ખર્ચો પણ મારા પાસે હતો નહીં, અમારા પાસે. અને એ ઉત્તર ક્રિયાનો ખર્ચો મારા સગાવાલા પાસેથી ઉછીના રૂપિયા લઈને નહીં, ફાળો આપીને કરવામાં આવ્યો હતો. કોઈએ 50 રૂપિયા આપ્યા હતા, કોઈએ 100 રૂપિયા આપ્યા હતા, કોઈએ 200 રૂપિયા આપ્યા હતા. અને હું ત્યારે 11 વર્ષની મારી ઉંમર હતી અને મેં ત્યારે મારી નજર સામે દ્રશ્યો આજની તારીખમાં મને યાદ છે બધા. અને ત્યારે અંદરો અંદર એક સવાલ થયો હતો કે દરેક લોકોને ઘરે જન્મ મરણ થાય છે અને તારા ઘરે આવું કેમ થાય છે? પણ નાની ઉંમર હતી કંઈ સમજાતું નહોતું. અને તમે સમજી શકો સાહેબ, જેના પપ્પાની ક્રિયા 1996માં ફાળો લઈને કરવામાં આવી હોય એની સ્થિતિ કેવી હશે? બહુ કફોડી સ્થિતિ હતી. પણ હા, હિંમત નથી હારી કે જિંદગી ક્યાંય પણ મોકો આપે ને તો સોકો મારવો. અને મોકો મળ્યો 2018માં, એક વર્ષ ના સમજાણું, અને 2019થી કામ કરવાની કરી શરૂઆત. અને જે ઠુમર સાહેબે 2 વર્ષના અંતે કીધું હતું કે 20,000 આવશે, અને હું 31 માર્ચ 2021માં સ્ટાર પિન બન્યો અને એમનું કમિશન નીકળ્યું 21,247 રૂપિયા. અને બીજા 2 મહિના પછી મતલબ કે જૂન 2021માં હું ગોલ્ડ રોયલ્ટી રિસીવર બન્યો અને એમનું કમિશન બન્યું 30,000 રૂપિયા. અને જૂન 2021થી અત્યારે આપણે બધા 2026માં બેઠા, છેલ્લા 3 વર્ષથી મારું કમિશન 50,000થી નીચે આ સિસ્ટમમાં નથી સાહેબ. અને હાઈએસ્ટ કમિશન જે હું કહું ને તો અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર હું તમને જે કંઈ ટેકનિકલોની વાત કરું ને તો એમાં સૌથી હાઈએસ્ટ કમિશન હોય ને તો એ મારું છે. અને મારામાં કોઈ ન તો શિંગડા છે, ન તો મારામાં કોઈ રૂપરંગ છે. હા, એક વસ્તુ ચોક્કસ કહી કે મહેનત જ્યારે બિગનર પિન હતો ત્યારે પણ એવી જ કરતો હતો, અને આજે એમરાલ્ડ એસીવર છું તો મહેનત આજે પણ એવી જ કરું છું. કારણ કે હું પહેલેથી મહેનતને માનું છું કે ભાઈ 30 રૂપિયાની મજૂરી લેવા માટે થઈ અને ગોબર ગેસના પ્લાન્ટ ખાલી કરેલા મેં 30 રૂપિયા માટે. અને ત્યારે કોઈ એલપીજી કે સીએનજી અમારા ગામડાઓમાં હતા નહીં. અને મોટા ખેડૂત હોય ને એ ગોબર ગેસના પ્લાન્ટ રાખી અને એમાંથી એના રસોડામાં ગેસ જાય અને એમાંથી રસોઈ કરતા. અને સુરેશભાઈ, એ ગોબર ગેસનો પ્લાન્ટ રહ્યો ને દર વર્ષે એક વખત એનું ઢાંકણું ખોલવામાં આવે. બાકી સવારે ડેઈલી એમાં ચાણા નાખી, રગડો નાખી અને એમાં અંદર જવા દેવાનો હોય. અને વર્ષ પછી જ્યારે એને ખાલી કરવાનો હોય ને અને એમાં હું બરમુડા પહેરીને નીચે ઉતરતો અને એમાં જે ભૂલમાં ડેટકા રહી ગયા હોય ને ઢાંકણું દેવાઈ ગયું ને સાહેબ, એ ડેટકા બનતા આવડા. અને ડેટકા જે ઉપર ચડે ને જે કન્ડિશન ને જે સિચ્યુએશન ઊભી થતી ને મને આજની તારીખમાં યાદ છે. તો એક 30 રૂપિયા કમાવા માટે થઈ અને ગોબર ગેસના પ્લાન્ટ ખાલી કર્યા હોય સાહેબ, અને આજે અભિયાનના માધ્યમથી એક દિવસના 3,000 રૂપિયા આપતા હોય, અને હવે શું મારે ઘરે બેઠો રહું ને તો હું ઇન્સાન નથી. અને હું જ્યારે ટેકનિકલ બન્યો ને ત્યારે મેં મારા પરિવારને ભેગું થઈને કીધું હતું કે હવે હું તમારા પરિવારના એકનો વ્યક્તિ નથી, હું તમારી સાથે છું, તમારી સાથે જોડાયેલો છું. પણ હવે મારી જે કે 5,000ની ટીમ છે ને એ તમામ મારો પરિવાર છે, અને હવે મારી જરૂર તમારા કરતાં વિશેષ મારી ટીમને છે સાહેબ. અને આજે હું ગૌરવ સાથે કહી શકું કે હું 99.99% સમય અભિયાનને આપું છું. શા માટે? કે ભાઈ જીવન આખું બદલી નાખ્યું. જેના ખાનદાનમાં પંખા વગરની સાયકલ નથી ત્યાં આજે 12 થી 15 લાખની અટ્ટિકા કાર પડી છે સાહેબ. આ કોઈ આમ વાત નથી સાહેબ.
એ તો જે લોકો સ્ટ્રગલ કર્યો ને એમને ખ્યાલ છે. આ તો આપણે ક્રાંતિવીર ટીમના અને આરસીએમના સંસ્કાર છે કે આપણામાં ઈગો નથી આવતો. આજે આપણા કુટુંબની નજર મારીએ ને તો 20,000 કમાવાવાળો વ્યક્તિ પણ આજે આપણે ફોન ઉપર જવાબ નથી આપતા. એ પણ આપણાથી દૂર ભાગે છે. પણ આરસીએમના સંસ્કાર છે કે આપણને કોઈ વાતનો હમ ન હોય. તો હું તમામ લોકોને રિક્વેસ્ટ કરું સાહેબ, જિંદગીમાં મોકો મળ્યો, આરસીએમ જેવું પ્લેટફોર્મ મળ્યું અને કાનજીભાઈ સિંગાડા અને સંજયભાઈ સેંજલિયા જેવી જ્યારે મસ્ત અપલાઈન મળી હોય ને સાહેબ, ત્યારે પીસી હેડ કરવાની થતી નથી. અને જરાય ન ગભરાવો, હું તમને વિશ્વાસ અપાવું છું, જરાય ન ગભરાવો. આજે તમારી અપલાઈનનું જે કંઈ લેવલ હોય તે સાહેબ, મહેનત એવી કરો કે અપલાઈનથી એક કદમ આગળ ચાલો, અપલાઈનથી એક કદમ આગળ ચાલો. અને આમાં તાકાત છે કોન્સેપ્ટમાં, બસ ઘટે છે આપણી મહેનત. મહેનત ન ઘટાડો સાહેબ. જ્યાં પણ આપણે કાર્ય કરીએ ત્યાં કેટલી મહેનત કરી સાહેબ. 250 પાણા આ ખભા ઉપર મેં દીધેલા છે અંબુજા કંપનીમાં. જ્યારે 9 વર્ષ મેં કામ કર્યું ને તે કડિયા કામ, ત્યારે 250 પાણા આ ખભા ઉપર 32 સીડીની પગથિયાની સીડી ચડાવી અને હું દેતો અહીં ડણ પડ્યા તો ડણ. મજૂરી આપતા 120 રૂપિયા. તો 120 રૂપિયામાં જો દિનેશ સાવડે 250 પાણા દઈ શકતો હોય અને આજે સિસ્ટમ 2500 થી 3000 રૂપિયા એક દિવસની આપે અને હવે શું ઘરે બેઠો રહું ને તું ખરેખર ઇન્સાન નથી. બસ મહેનત કરો, અપલાઈને સરેન્ડર થઈ જાઓ અને લગાતાર અપલાઈનના ટચમાં રહ્યો. લગાતાર ગમે ત્યારે અપલાઈન સામે મળે ને સાહેબ, અંદરથી હેડા ફૂટવા જોઈએ કે મારી અપલાઈન આવી છે. હું તો ક્યાં સુધી કહી શકું કે અપલાઈનને પ્રણામ નહીં, દંડવંત પ્રણામ કરો, દંડવંત પ્રણામ. કારણ કે અપલાઈન જ એક એવો પાર્ટ છે કે આ સિસ્ટમમાં તમને આગળ લઈ જશે. અપલાઈન સિવાય આ સિસ્ટમમાં ક્યારેય તમે આગળ નહીં જઈ શકો. એવા તો અઢળક એક્ઝામ્પલો છે કે જ્યાં સિનિયર સિવાય કોઈ માણસ આગળ નથી જઈ શક્યો. અને તમને બધાને ખ્યાલ છે, એકલવ્યનું નામ આપણે બધાએ ભણ્યું. અને એકલવ્ય એ સમયમાં જ્યારે અહીંયા તીર ચલાવવાની શરૂઆત કરી તો એ સમયમાં એને કોઈ પણ શિષ્ય બનાવવા તૈયાર નહોતું એ સમયમાં. પણ હવે એને ખ્યાલ હતો કે ગુરુ સિવાય હું કોઈ પણ ફિલ્ડમાં આગળ નહીં જઈ શકા. તો એની એક પથ્થર માટી લીધી અને માટીની મૂર્તિ બનાવી, ગુરુ દ્રોણાચાર્યની. સાહેબ શા માટે ખ્યાલ તમને? કારણ કે ગુરુ દ્રોણાચાર્ય જે હતા ને, એની માટીની મૂર્તિ સામે એ રોજ આવી અને ઝીરો થઈ ગયા હતા. એને નમન કરતા, એની સેવા કરતા. પથ્થર માટીની મૂર્તિની. ગુરુ દ્રોણાચાર્યને ક્યારેય ફિઝિકલ મળ્યા જ નથી, ક્યારેય નહીં, નેવર. મેં પુસ્તકો વાંચેલા. તો એક ગુરુ રાખવા માટે થઈ અને અહીંયા માટીની મૂર્ત બનાવી અને એને શરણ થઈ જતા. આખો દિવસ મહેનત કરે, સાંજે આવીને શરણોમાં નમસ્કાર થઈને ઝીરો થઈ જાય, જેથી કરીને એને ઈગો ન આવે. અને જોજો તમે, આપણો ઇતિહાસ એ કહે છે કે જ્યારે ગુરુ દક્ષિણા માંગવામાં આવી તો ગુરુ દ્રોણાચાર્યએ જે હાથથી, જે અંગૂઠાથી એ તીર ચલાવતા, જે અંગૂઠાથી યોદ્ધો કહેવાતા હતા, એ અંગૂઠો કાપી અને ગુરુ દ્રોણાચાર્યને આપી દીધો હતો સાહેબ દાનમાં. જ્યારે ક્યારેય ગુરુ એને કોઈ જાતનું નહોતું આપ્યું, છતાં પણ ગુરુ દક્ષિણાનો સમય આવ્યો અને ગુરુ દ્રોણે કીધું કે તું એવો બધો જો મને ગુરુ માનતો હોય તો તારા અંગૂઠો મને આપી દે કે. અને ત્યારે એક જ ઝાટકે એકલવ્યએ જે અંગૂઠો કાપી અને ગુરુ દ્રોણાચાર્યના પગમાં મૂકી દીધો હતો. તો અહીં આપણે સાહેબ કોઈને નથી અપલાઈન તમને નથી કહેતી કે તમે અમને અંગૂઠા આપો, પણ અહીં સાહેબ એક એવી અપલાઈન આપણને મળી છે કે લગાતાર તમારા ગુરુની મહાગુરુ બનવા તૈયાર છે. અને પછી પણ જો આપણે એનાથી સેટા ભાગીએ તો સમજવાનું સાહેબ, હું મારા અપલાઈનથી સેટો ભાગ્યોનો મતલબ એ થાય છે સોખી ભાષામાં કે મેં મારા બિઝનેસને ધરાશય કરવાની શરૂઆત કરી. ક્યારેય અપલાઈનથી દૂર નહીં ભાગવાનું. થાય નાની મોટી સરસાઓ થાય, હું સમજુ છું. મને તમારે છે ને, મને મારી સાથે ક્યારેય પ્રોબ્લેમ આવે જ નહીં. શા માટે? કે હું તમારી સાથે કામ નથી કરતો. તમને પ્રોબ્લેમ હંમેશા એના માટે જ આવે કે તમે જેની સાથે કાર્ય કરો છો. દિવસ હાથમે ને એટલે બધું ડિલેટ મારીને સૂઈ જવાનું. જે કંઈ હોય તે જ મારી અપલાઈન છે, એને જ મારે સમર્પિત થઈને રહેવાનું છે. અને ડાયરીમાં લખી લો કે મારી એક સાચી અપલાઈન એ જ મારી જીવનના કાયમ માટેના ગુરુ રહેશે. તમે અન્ય કોઈ કાર્ય કરો ત્યાં ગમે એટલો દિમાગ લગાવો, તમને કોઈ કહેવા નહીં આવે. પણ જ્યારે અભિયાનની કોઈ સરસા આવે તો અપલાઈનને પૂછાવું. હું તો ક્યાં સુધી કહું સાહેબ, 100 મહિના જે શોપ ઉપર બેઠો ને, તો મેં મારી અપલાઈનને પૂછ્યા સિવાય વોશરૂમ ન જતો કે સાહેબ વોશરૂમ કરવા જાઉં તો શટર ખુલ્લું રાખું કે બંધ કરું. અને પછી જાદવ સાહેબ કહેતા કે નહીં બંધ કરો, પછી હું બંધ કરીને બહાર જતો. આટલી હદે અપલાઈને સમર્પિત થવું પડે. અને આજે કોઈ અભિમાનની વાત નથી સાહેબ. મેં જ્યારે અભિયાનની અંદર પગ મૂક્યો ને, ત્યારે મારા અપલાઈનનો બિલ 1,15,000 હતો. મારા અપલાઈનનો બિલ અને મારું તો કોઈ લેવલ હતું જ નહીં. અને એ બન્યા હતા સ્ટાર પિન અને હું હતો ઈગલ પિન. અને ત્યારે હું સાધવ સાહેબને હસતો કે સાહેબ તમે જેટલા જોઈનિંગ નાખ્યા ને એટલા જોઈનિંગ તો હું નાખી જ દઈ. અને ત્યારે જાદવ સાહેબ મસ્તી કરતા અને કહેતા કે પટેલ જોઈનિંગ નહીં, બિઝનેસ મોટો કરીને બતાવો ને તો કહું. સાહેબ સમય આવશે ને તો બિઝનેસ મોટો કરી દઈ. કારણ કે પહેલેથી મહેનતને માનતો હતો. અને આજે હું ગૌરવ સાથે કહી શકું કે આજે મારી અપલાઈનનું જે લેવલ છે ને એ જ લેવલ અમે બે સાથે આવીએ છીએ. પણ દિમાગ અપલાઈનનો, મારો નહીં. દિમાગ હંમેશા અપલાઈનનો.
તો અહીંયા મહેનત કરવાથી અપલાઇનથી પણ તમે આગળ જઈ શકો, મહેનત કરવાથી તમે ધારોય સફળતા લઈ શકો. તો શા માટે સાહેબ મહેનત પાછી કરવી? શા માટે? તમારી ટીમની અંદર કોઈક સારસિયા સાહેબ કરે છે, ઓટો રિક્ષા ડ્રાઈવર, મેં ક્યાંક રિવ્યૂ જોયા હોય ત્યારે આપતા હોય, નામ હું ભૂલી ગયો છું. તો હવે રિક્ષા એની હાકી, એની પાસે પ્રેક્ટિકલ અનુભવ છે. રિક્ષા ચલાવીને મતલબ કોઈ પણ જાતનું ડ્રાઇવિંગ કરવું ને એટલે તમારું આત્મસન્માન હોય ને એને તમારે ભૂલી જવું પડે કાયમ માટે. એમાં તમારું માન સન્માન રહે જ નહીં. પોલીસ ક્યારે આવીને દંડો મારી દે તમને ખ્યાલ જ ન હોય સાહેબ. બપોરે ભૂખ લાગી હોય, 1 વાગે ટિફિન જમવા જવાનું હોય ને કોઈ એવું કહી દે ને કે સીઓ ચેકિંગ છે એટલે તમારી બપોરની ભૂખ મરી ગઈ, એમાંથી હું પસાર થયો છું. તો જ્યાં એ સ્થિતિ દયનીય હતી એવી હાલત આપણી કફોડી થઈ જતી કે એની વાત ન પૂછો. અને અહીંયા ખાલી એક અપ્લાયને સમર્પિત થવાથી, ખાલી ખુદની મહેનત આપવાથી જો આવડી મોટી સફળતા આવતી હોય તો હું એવું માનું છું કે સાહેબ અપ્લાયને સમર્પિત થઈ અને અપ્લાયન કરતાં એક કદમ વધારે મહેનત કરવાની. મારી અપ્લાયન રોજ 12 વાગે સૂઈ છે તો મારે 1 વાગે સૂવાનું. અને હું પ્રેક્ટિકલ તમને કહું છું, જ્યારે મેં અમરેલીમાં કામ કરવાની શરૂઆત કરી 2021માં, અને હું ત્યારે રનર પિનેસીવર હતો, અને રાતે અમરેલીથી હું બધી ફિલ્ડ પૂરી કરી અને 12:30 1 વાગે નીકળતો, અને ત્યારે નાનકડો મિસકોલ જાદવ સાહેબને મારતો, અને જે દિવસે કોલ ન આવે ને જાદવ સાહેબનું રિટર્ન, ત્યારે હું મારો વાહો થાબડતો કે શાબાશ દિનેશ ચાવડા, આજે તારી અપ્લાઇન સૂતી છે ને તું મહેનત કરે છે. શું છે? આજે તારી અપ્લાઇન સૂતી છે ને તું મહેનત કરે છે. આજ નહીં તો કાલે તારો અપ્લાઇન કરતાં શેક મોટો બનશે. અને હું આજે કહી શકું કે મારી અપ્લાઇન કરતાં આજે મારો શેક મોટો છે. આ તાકાત છે આ કોન્સેપ્ટની. તો પછી મહેનત કેમ નહીં? મહેનત કેમ નહીં? એવા મહેનત કરો સાહેબ કે આમ અપ્લાઇન તમારે ગમે તે હામી આવે ને તેને બથ ભરવાનું મન થઈ જવું જોઈએ કે નહીં છે આવા મારો હીરો એમ. અને હું હજુ તમને કહું છું, તમારો કદાચ વિશ્વાસ અપૂરતો હોય કે નહીં અમે મહેનત કરીને અપ્લાઇન જીતીએ, તદ્દન ખોટી વાત સાહેબ, તદ્દન ખોટી વાત. કોન્સેપ્ટને સમજવાની કોશિશ કરો, પ્રાણગીતને સમજવાની કોશિશ કરો. અહીં તમારી જ મહેનત તમને જીતાડે, તમારી જ મહેનત. મેં ઘણા બધા લોકોને જોયા, મારી ટીમમાં પણ જોયા, અન્ય ટીમમાં પણ જોયા. મફતમાં કાંઈ મળતું જ નથી. ગીતાની અંદર એ લખેલું છે, મફતમાં કોઈ વસ્તુ મળતી નથી. એમ કરેલું ફોગટ જાતું નથી. તો પછી કામ કરતું જવાય ને હાક મારતું જવાય. અને બીજું, જે પણ ધંધાની અંદર સફળ થવું હોય ને સાહેબ, તો એ ધંધાને દિલથી પ્રેમ કરી લ્યો, દિલથી. અને જો એ ધંધાને દિલથી પ્રેમ ન કરો ને તો પ્રકૃતિનો સિદ્ધાંત છે, અપ્લાયન આરસીએમ કાંઈ ન કરી શકે. એ ધંધો તમને સાઈડ કરી દે, એ ધંધો તમને ત્યાંથી હટાવી દે. અને ત્રીજું, એક્સ્ટ્રા કામ કરતા શીખો. એક્સ્ટ્રા કામ એને કહેવાય. એક્ઝામ્પલ હું આપું મારું પ્રેક્ટિકલ. જ્યારે અંબુજાની અંદર હું કામ કરવા જતો, 80 રૂપિયા મજૂરી હતી, અને ત્યારે બીજું કોઈ મારા પાસે કામ હતું નહીં. એમ ખેતી તો 12 જ જમીન હતી એટલે ઉનાળામાં ફ્રી હોય હું. તો એ સમયમાં મને મજૂરી આપતા 80 રૂપિયા. અને મારા ગામથી 14 કિલોમીટર દૂર એક રોણાજ ગામ છે, ત્યાં મારે જવાનું. અને ત્યારે હું હેલ્પર હતો, કારીગર નહોતો. તો હું જવાનો ટાઈમ હતો 9 વાગ્યાનો, પણ હું ઘરેથી 7 વાગે નીકળી જતો. કારણ કે મને ખબર જ હતી કે ભાઈ ઘરે કંઈ કામ છે જ નહીં, તો અહીં બેસવું શા માટે. તો હું 7 વાગે સાઈડ ઉપર પહોંચી જાઉં સવારમાં, અને કારીગર ન આવે ને ત્યાં ગાડીઓ પણ બનાવી નાખું, એક પથ્થરની લાઈન મૂકી દઉં. અને એની બાજુના 1.5 કિલોમીટરના જ ગામથી કારીગરો આવતા, અને કારીગરોની મજૂરી હતી 120 રૂપિયા ત્યારે, અને એ આવતા 9:30 વાગે. અને મને એ પણ ખબર હતી કે હું 9 વાગે જાય તો 80 રૂપિયા મળશે, 7 વાગે જાય તો મને 80 રૂપિયા મળશે. પણ સાહેબ આજે પ્રકૃતિને ધન્યવાદ આપું કે મારી 2 કલાકનું એક્સ્ટ્રા કામ આજે મને આરસીમાં અહીં સુધી પહોંચાડી દીધો. અને જે કારીગર હતા 120 રૂપિયામાં આવતા હતા, અને 9ની જગ્યાએ 9:30 વાગે આવતા હતા, એ આજની તારીખમાં પણ હાથમાં સુનાડું અને કવાડું લઈને કારીગરનું જ કામ કરે છે. આ તાકાત છે પ્રકૃતિની. બસ એક્સ્ટ્રા કામ કરતા શીખો, એક્સ્ટ્રા કામ કરતા. અને હંમેશા માલિકના વિચારો રાખો, નોકરના નહીં. સબજી ધોળકિયાની કહાની તમે બધાએ સાંભળી હશે. સબજીભાઈ ધોળકિયા જ્યારે પોતાનું ગામ, હું તો ત્યાં જઈ આવ્યો, કારણ કે લાઠીમાં ફિલ્ડ કરી એટલે એની બાજુનું જ ગામ છે દુધાળા. અને એ માણસ જ્યારે દુધાળામાંથી બહાર સુરતની ધરતી ઉપર જાય છે ને, ત્યારે ખટારામાં ટીંગાઈને ત્યાં જાય છે. અને ત્યાં જઈ અને એમના જ કાકા ગોવિંદ કાકાનું કારખાનું હતું, હરિકૃષ્ણ. અને હરિકૃષ્ણ કારખાનાની અંદર એ સમયમાં 250 કારીગરો કામ કરતા. અને 6 વાગે 250 કારીગરો બધા કારખાનું મૂકી અને એને ઘરે જતા રહેતા. અને એમના જ ગોવિંદ કાકા સબજીભાઈને એવું કહેતા કે સબજી આ બધું જે કંઈ સફાઈ બફાઈ કરી અને પછી કારખાનું બંધ કરી મારે ઘરે સહાય આપીને પછી તું તારા ઘરે જાજે. અને 2 કલાક એક્સ્ટ્રા મહેનત સબજીભાઈ ધોળકિયા ત્યારે કરતા. અને જ્યારે બહાર નીકળીએ ને ત્યારે 250 કારીગરો રોડની પાનની ગલી ઉપર એ પિસ્કારીઓ મારતા હોય, અને ત્યાંથી સબજીભાઈ નીકળતા. અને ત્યારે એના જે મિત્રો હતા ને એમને કહેતા કે સબજી તને કોઈ એક્સ્ટ્રા ઇન્કમ આપે છે? તો કે ના, કોઈ એક્સ્ટ્રા ઇન્કમ નથી આપતા.
પણ મારા કાકાએ મને એક જવાબદારી આપી છે તો હું નિભાવું છું. તો કે ખોટી શું શા માટે કે જવાબદારી નિભાવ? અમે જોઈએ 2 કલાકથી ગલા ગપા કરીએ, કેવી મસ્ત મજાના માવા ખાઈએ, પાન ખાઈએ અને તરહ તરહની વાતો કરીએ. અને ત્યારે સબ્જીભાઈ કહેતા કે ભાઈ જે કંઈ હોય તે મને જવાબદારી આપી મારે નિભાવવાની છે. અને એ હિસાબે 2 કલાકની એક્સ્ટ્રા મહેનત વે જે એ સમયમાં હરિકૃષ્ણના જે કંઈ માલિક હતા ગોવિંદભાઈ પોતે, અને આજે એ હરિકૃષ્ણના માલિક સબ્જીભાઈ ધોળકિયા છે અને સુરતના ડાયમંડ કિંગ કહેવાય અને 7,000 કરોડના માલિક બન્યા સાહેબ. એટલે હું તમને બધાને રિક્વેસ્ટ કરું, હંમેશા એક્સ્ટ્રા કામ કરતા શીખો, એક્સ્ટ્રા કામ કરતા. ઘડિયાળ સામે જોઈને ક્યારેય કામ નહીં કરવાનું, ક્યારેય નહીં. મારા દીકરાને હમણાં સિનિયર ક્લાર્કની નોકરી મળી, મારા ભત્રીજાને. અને જ્યારે હું એને મૂકવા જતો હતો ત્યારે રસ્તે મેં એ જ સમજાવ્યું હતું કે બેટા તારી નોકરીનો ટાઈમ છે સવારના 10 થી 6 અને સારી મહેનત કરી તો પગાર પણ એમનો સ્ટાર્ટઅપ 45,000 છે. સિનિયર ક્લાર્કમાં એમની મળી એને જોબ. અને મેં ત્યારે એને કીધું હતું કે ક્યારેય પણ નોકરી સમય જોઈને નોકરી નહીં કરતો. મેં કીધું બધો આખો કદાચ તારો સ્ટાફ જતો રહે ને અને કોઈ કામ બાકી રહી જાય તો કલાક એક્સ્ટ્રા કામ કરજે. મેં કીધું બસ નોકરી જોઈને મતલબ સમય જોઈને નોકરી નહીં કરવાની. તો મને કે કાકા ઓકે કે, કારણ કે મને ખ્યાલ છે કે ભાઈ એક્સ્ટ્રા કામ કરો ને તમે તો પ્રકૃતિનું વ્યાજ સાથે આપે આપણને. વ્યાજ નહીં, હું તો એમ કહું કે ચક્રવૃત્તિ વ્યાજ આપે. એટલે એક્સ્ટ્રા કામ કરતા શીખો, લગાતાર મહેનત કરતા શીખો. અને મારા મમ્મી કહેતા કે ભાઈ આ કાયા રહીને એક દિવસ ધૂળ ભેગી ધૂળ જ થવાની છે. કામ કરશો તોય થશે, નહીં કરો તોય થશે. તો મેટર એ છે કે જે વસ્તુ આવનારા સમયમાં ખતમ જ થવાની છે તો એને બેસાડી ન રખાય. શરીર છે ને, શેરડીયા સાહેબના શબ્દોમાં કહું ને તો એક સાધન છે અને સાધનનો હંમેશા ઉપયોગ કરાય. સાધનને કોઈ એક જગ્યાએ બેસાડી ન રખાય છે. મારી પાસે મર્સિડીઝ કાર નવી પડી અને એનો હું ક્યારેય ન ઉપયોગ કરું તો એ મર્સિડીઝ કાર મારા માટે કોઈ કામની નથી. પણ એની તાકાત છે 300ની સ્પીડે હાંકવાની, તો એ સાધન છે તો એને મારે ચલાવતા શીખાય. એમ શરીર છે ને એ આપણું સાધન છે. એને જો આપણે કામ નહીં કઢવી શક્યું ને તો એ સોફા ઉપર બેસી, બેડ ઉપર બેસીને ગેંડા સ્વામી બની જશે. તો ગેંડા સ્વામી બનાવવાની કરતાં બેટર એ છે કે એક મસ્ત મજાનું અભિયાન મેળ્યું અને એ પણ એવી જગ્યાએ આપણો જન્મ થયો સાહેબ કે જ્યાં ક્રાંતિવીર ટીમના પ્રણેતા શ્રી દિનેશભાઈ સેલડિયા હોય, સંસ્કાર ત્યાંથી આપણે પરફેક્ટ મળતા હોય અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જ્યારે આપણા બધાના પ્રણેતા કહી શકીએ એવા શ્રી ટીસી સાબડા આપણને પહેલા નંબર પર રાખતા હોય અને એમાં જો આપણે કામ કરવાનો મોકો મેળવીને પછી જો સાહેબ આપણે મહેનતથી પાછા હટીએ ને તો એનો કોઈ મતલબ નથી મારી દૃષ્ટિએ. અને કોઈ એવું તો ના જ કહેતા કે આરસીએમ ચાલતું નથી, આરસીએમ વેચાતું નથી, આરસીએમની પ્રોડક્ટ કોઈ લેતા નથી, લોકો માનતા નથી. તો આ તદ્દન ખોટી વાત છે. હું કહું છું તદ્દન ખોટી વાત છે સાહેબ. આરસીએમ તો ધૂમ મચાવે છે, આરસીએમની પ્રોડક્ટ વેચાય છે. હા, કારણ કે હું પહેલેથી પિકઅપ સેન્ટર સંભાળું ને એટલે મને ખ્યાલ છે, કંપની સાથે જોડાયેલો રહું છું. ડેપો મહત્વના 3 પાર્ટ હોય છે. પહેલો પાર્ટ છે કંપની, બીજો પાર્ટ છે ડેપો અને ત્રીજો પાર્ટ છે પિકઅપ સેન્ટર. તો આ ત્રણેય પાર્ટમાં જવાના મોકા મળે છે. અને જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે કંપની પાસે કેટલી સેલિંગ હતું અને આજે 2026માં નિમકે કંપની પૂરું કરી શકતી નથી સાહેબ. આજે ડેપોની અંદર નિમકે ખાલી થઈ જાય છે, અન્ય વસ્તુ તો દૂરની વાત રહી, પણ આપણે એને ચલાવી શકતા નથી. એ આપણો માઇનસ પોઈન્ટ છે. બાકી આરસીએમ તો આજે ચાલતું નથી, ઉડે છે સાહેબ, ઉડે છે, પણ આપણે એને હજી ઉડાવવા આવડતું નથી. તો તમે કોઈ પણ એક અપ્લાયને સમર્પિત થાઓ, એના પાસે જાઓ, એની પાસેથી નોલેજ લ્યો અને પછી મહેનત એવી કરો સાહેબ. હું રિયલ કહું છું, એવી મહેનત કરો કે અપલાઈન તમને છે ને સામેથી બથ ભર લઈ જોઈએ કે નહીં રિયલ આ મારો હીરો છે. અને પ્લસ પોઈન્ટ કેવો, અપલાઈનની મહેનત કરવાથી જો આપણા એકાઉન્ટમાં પૈસા આવતા હોય તો મહેનત શા માટે ન કરવી? તો આવા ઘણા બધા જીવનના પાર્ટ છે. જ્યારે પણ તમે આરસીએમ કોઈને પણ સમજાવવા જાઓ છો તો હિંમત ન હારો. પહેલું કરો, તમારાથી સમજાવવાની કોશિશ કરો. એને તમારી પાસે જે કંઈ અનુભવ છે એ અનુભવ એની સાથે શેર કરો. અને માની લો કે તમારા અનુભવથી માણસ તમારી સાથે ક્લિયર કટ થઈને તમારા સિસ્ટમમાં આવ્યા નહીં તો ગભરાવાનું નહીં. બીજું કામ છે તમારી અપ્લાયનની કાઉન્સલિંગ કરાવો. તમારા અપ્લાયને ત્યાં લઈ જાઓ. અપ્લાયને સમજાવવાથી બી માણસનું ક્લિયર કટ ન થયું, એ માણસ તમારી સાથે ના આવ્યા તો એ ગભરાવાનું નથી. ત્રીજું કામ છે કોર મિટિંગમાં એમને લઈ જાઓ. નાનકડી મિટિંગ નહીં, જ્યાં તમારા એરિયાની અંદર ક્યાંય કોર મિટિંગ થતી હોય કે જે કોર લીડર આવતા હોય જેમની પાસે 10, 15, 20 વર્ષનો અનુભવ હોય એવી કોર મિટિંગમાં બેસાડો. અને કોર મિટિંગમાં બેઠાડ્યા પછી પણ એ માણસનું જો ક્લિયર કટ ન થાય તો જરાય ગભરાવાનું નહીં. ચોથો ઇમ્પોર્ટન્ટ પાર્ટ, મહત્વનો પાર્ટ છે ભીલવાડા. એક વખત એના સ્વ ખર્ચે તમે એને ભીલવાડા પહોંચાડો. હું ગેરંટી આપું સાહેબ. એક વખત ભલે આ તો હવે આ લેવલ હું પહોંચ્યો એટલે હવે મારે ટીમ મોટી થઈ ગઈ, બાકી દર વખતે દર એકેડેમીમાં 3 થી 4 લોકો એવા હોય કે જેમની ટિકિટ હું આપતો. એની પાસે પૈસા ન હોય, મને ખ્યાલ આવી જાય કે આ માણસ વિઝનરી છે અને એક વખત ભીલવાડા પહોંચાડવાનો છે, પછી માણસ એવું કહે છે મને કે સાહેબ મારા પાસે પૈસા નથી, તો એમની ટિકિટના હું પૈસા આપી દેતો અને એને ત્યાં ભીલવાડા પહોંચાડી દેતો. તો તમે પણ તમારી સાથે કોઈ પણ માણસ હોય આ 3 પાર્ટ કર્યા પછી પણ જો એક્સેપ્ટ ન કરતા હોય ને તો એને એક વખત કોઈ પણ કન્ડિશનમાં કિડનેપ કરવા પડે તો કિડનેપ કરો, એને ભીલવાડા પહોંચાડો. હું તો ક્યાં સુધી કહું ભલે લોન લેવી પડે લઈ લો,
ભીલવાડા જવા માટે લોન લેવામાં કોઈ નુકસાન નથી, કોઈ નુકસાન નથી સાહેબ. એ લોન લેવો ને એનું એવું વ્યાજ મળે કે એની વાત ન પૂછો, પણ એક વખત એને ભીલવાડા જવાનો ચાન્સ આપો, એક વખત એને ભીલવાડા પહોંચાડો. અને આપણે બધા ભાગ્યશાળી છીએ કે 20-21 એકેડેમીમાં આપણે બધા સાથે છીએ અને આપણે બધા મસ્ત મજાનો એક મોકો મળ્યો. અને ભીલવાડાની તૈયારી કેવી કરવી જોઈએ ખ્યાલ તમને? ભીલવાડાની તૈયારી છે ને સાહેબ, દીકરાના ઘરે લગ્ન હોય ને અને એ જે બાપને ખુશી હોય ને એ ખુશી અંદરથી અત્યારે આપણે હોવી જોઈએ, એ તૈયારી આપણે કરવી જોઈએ. જેના પર દીકરાના લગ્ન થયા ને અથવા તો ન એના દીકરાના લગ્ન થયા હોય એને ખુદના લગ્ન થયા હોય તો ખાલી એ ફીલ કરો કે જ્યારે મારા મેરેજ હતા ત્યારે મારા પપ્પાએ તૈયારી કેવી કરી હતી. સાહેબ 100 મહિના પહેલાં તૈયારી મારા પપ્પા કરતા હતા. 100 મહિના પહેલાં જેમ જેમ લગ્ન નજીક આવતા ગયા, જ્યારે લગ્ન લખવાનો સમય આવ્યો ત્યારે પણ મારા પપ્પા દોડીને બધાને કીધું કે ભાઈ કાલે મારા દીકરાને લગ્ન લખવાનો છે, મારી દીકરીના કાલે લગ્ન લખવાનો છે, તમે ખાસ આવજો. લગ્ન લખી લીધા, ગીત ગાઈ લીધા, પીઠીનો સાંજલો નજીક આવ્યો, ફરી પાછા મારા પપ્પા એક ઘરે ગયા, મારા મમ્મી એક ઘરે ગયા અને કીધું કે ભાઈ સવારે પીઠીનો સાંજલો છે, તમારે કમ્પલસરી પરિવાર સાથે આવવાનું છે. અરે સાહેબ પીઠીનો સાંજલો પણ દેવાઈ ગયો, રાતે ફૂલેકો આવ્યું તોય ફરી પાછા ઘરે કહેવાય ગયા કે ભાઈ ગીત ગવરાવવા આવજો, સા પાણી પીવા આવજો. અને એ બધું કર્યા પછી પણ જોજો તમે એક વરરાજાના બાપની શું હાલત હોય. અને સવારે 5 વાગે ઉઠીને ફરી પછી મારા પપ્પા એક ઘરે જઈને કીધું કે ભાઈ તમારે બધાને જાનમાં આવવાનું છે. 5 વાગે પણ ગયા, જ્યારે જાન હાલતી થવાની થઈ ત્યારે પણ વરરાજાનો બાપ એ ફરી પાછો ઘરે આટો મારે છે અને એક જણાને ગાડામાં બેહાડે છે. અને મહત્વની વાત એ સાહેબ, આખા ગામને બેહાડે છે દીકરાની જાનમાં અને એ સૌથી પાછળ રહી છે. પણ મહત્વનો પોઈન્ટ એ છે કે એમનો ઠેલો એના હાથમાં હોય છે. એમ અહીંયા આપણે ભીલવાડાની તૈયારીને રિયલ અંદરથી તમને ઓરા નીકળવા જોઈએ બહાર કે મારા દીકરીને લગ્ન છે ને લગ્ન કરવા જાઉં છું ભીલવાડા. જે દિવસે આ ખુશી તમારી અંદર આવશે ને સાહેબ, ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને લેવલ બદલાવતા અટકાવી નહીં શકે, તમારી સફળતાને કોઈ નહીં રોકી શકે. તો મોકો છે ભીલવાડા જવાનો સાહેબ, અને એ ખુશીથી જ જવાનું. હું જઈ આવ્યો જાતજી અઢળક વખત ગયો અને એ જ ખુશી હોવી જોઈએ કે આજે મારા દીકરાના લગ્ન છે. જે એની તૈયારી કરીએ ને એ તૈયારી અહીંથી થવી જોઈએ સાહેબ. કારણ કે લોકોને ખબર નથી ભીલવાડા શું છે, પણ આપણને ખબર છે ભીલવાડા શું છે સાહેબ. ભીલવાડાના ધરતીને આજે લોકો નમન કરે છે. તો એક જ વસ્તુ તમને કહું છું, સ્પીડથી ભાગવું હોય તો ભીલવાડાની ખાસ તૈયારી કરો. અને તૈયારી એવી નહીં, દીકરાના બાપ જેવી તૈયારી હોવી જોઈએ, દીકરાના બાપ જેવી તૈયારી હોવી જોઈએ. અને ખુશી પણ અંદરથી જ હોવી જોઈએ. કરવા ખાતર કરશો ને, જો તમારી અપલાઇનનો ફોન આવે અને તમે જો ભીલવાડાની તૈયારી કરો છો, મતલબ તમે તમારી અપલાઇન માટે ભીલવાડા જાઓ છો, તમારા માટે નહીં. જે દિવસે તમારો ફોન તમારી ટીમની અંદર ગયો અને તમે તૈયારી જે દિવસે ભીલવાડાની શરૂઆત કરીને રિયલમાં, ત્યારે તમે બિઝનેસ તમારો સ્ટાર્ટ થશે. મને કોઈ મીટિંગ સેમિનાર ભીલવાડા જવામાં જો મારી અપલાઇન મને મોટિવેટ કરે છે અને હું જાઉં છું તો હું મારા માટે નથી જતો, મારી અપલાઇન માટે જાઉં છું. પણ એક સ્ટાર પિન એસીવર, એક રોયલ્ટી એસીવર, એક ટેકનિકલ એસીવર અને તો 200ની તૈયારી કરવી જોઈએ સાહેબ. અને જરા ના ગભરાઓ. મોદી સાહેબના સફળ વ્યક્તિ છે ને, સત્તા એના 25% રિઝલ્ટો ખોટા પડે છે, એ પણ ટ્રાય કરે છે, એ પણ શીખે છે. તો આપણે કોઈ ગભરાવાનું નહીં. તમે તૈયારી કરી હતી 150 માણસોને, ભલે ને 100 લોકો આવે, પણ તમારી તૈયારી મોટી હોવી જોઈએ, પાવરફુલ હોવી જોઈએ, આગથી ઝનૂનથી હોવી જોઈએ. અને એકલી નહીં, ખાલી અપલાઈને બતાવવા માટે નહીં, અંદરથી ઓરા સાથે તૈયારી કરો. અને સાહેબ જ્યારે અંદરથી ઓરા બહાર નીકળે ને તો કાયનાતને ગમે એમ કરીને તમને સપોર્ટ આપવો પડે, ગમે એમ કરીને. અને એ જો ભીલવાડા કોઈ અંજાન વ્યક્તિ ત્યાં પહોંચી ગયા અને એને જો આરસીએમનું વિઝન સાહેબ ક્લિયર થઈ ગયું ને તો ખેલ ખતમ. હું ત્યાં સુધી કહી શકું, 2019માં મને જ્યારે પહેલી વખત ભીલવાડા જવાનો મોકો મળ્યો અને સ્વાભાવિક છે કે ખેતી કામ કરતાં કરતાં આપણે જઈએ અને ત્યારે ઓડિટોરિયમ હોલ હતો ને, ખુરશી ઉપર બેસવાનું હતું. હોલે જ હતો પણ એમાં ખુરશી હતી. અને સ્વાભાવિક છે યાર, ખેતી કામ કરીને થાકેલા હોય અને ત્યાં જાય એસી હાલતી હોય તો કોઈ પણ માણસને ઊંઘ આવી ગઈ. કારણ કે ત્યારે મારું કોઈ, હું ફર્સ્ટ ટાઈમ ભીલવાડા ગયો ને ત્યારે મારું કોઈ લેવલ હતું નહીં, બિગનર પિનનું નહીં, બરાબર. અને ત્યાં ગયો અને એ જ પ્રમાણે ઊંઘ આવી ગઈ. એકેડેમી એન્ડ તરફ જતી હતી અને મારા અપ્લાયને મને એનર્જી ડ્રિંક પાયું અને કીધું મને કે પટેલ આવું પૂરું થવાનું છે, ઘડીક જાગો. એટલે મેં એનર્જી ડ્રિંક પીધું અને આંખ ખોલી અને તે જ સામે નજર મારી કે આપણા બધાના અપલાયન જય સંકલ્પ શુક્લા સર પોતાની સ્ટોરી અહીંયા બતાવી અને એને કીધું કે ભાઈ આટલી હદે આ પોઝિશન હતી, કાનપુરથી અમે ટ્રેનમાં બેસી આટલા કિલોમીટર દોડી ત્યાંથી કિટ લાવતા. હું પોતે એરલાઇન્સમાં નોકરી કરું છું, ગવર્મેન્ટ મને સારી એવી ઇન્કમ આપે છે, છતાં પણ અમે આરસીએમ અંદર કાર્ય કર્યું અને આજે આ લેવલ છે અને આટલી ઇન્કમ મહિનાની આવે છે. અને આ વાતો મારા જીવન મગજમાં ટચ થઈ અને મારું ક્લિયર કટ થયું કે ભાઈ જય સંકલ્પ શુક્લા સર એક એરલાઇન્સમાં નોકરી કરતા હોય અને આટલી કપટ પરિસ્થિતિમાં પણ જો એની આરસીએમ કર્યું હોય તો દિનેશભાઈ સાવડા તમારે તો કરી જ લેવું જોઈએ. પણ એ જય સંકલ્પ શુક્લા સર આપણા ઘરે નહીં આવે, રાણાભાઈ રાજપુરોહિત આપણા ઘરે નહીં આવે, ત્યાં આપણે એને સ્ટેજ ઉપર સાંભળવા જવા પડશે. અને ત્યાં જશું તો જ આપણને આગ લાગશે
અને એ આગ આપણું બધાના લેવલ બદલી નાખશે. તો તમામ લોકો ભીલવાડાની તૈયારી કરો અને ગમે એ કરો. હું તો છેલ્લે લાસ્ટમાં એક જ મેસેજ તમને બધાને આપવા માંગી, મીટિંગ, સેમિનાર, ભીલવાડા બધું આગળ વધવાના એક સ્તંભો છે. પણ આ તમામ વસ્તુ કર્યા પછી એક એક્ઝામ્પલ આપું. માનો કે આપણી ટીમની અંદર એક હેતલબેન કરીને છે, અને હેતલબેન અને બીજા એક સંજનાબેન હતા. એ બંને એકદમ ક્લોઝ ફ્રેન્ડ હતી, એકદમ ક્લોઝ. આ વાત કરી, મારી વાતને વિરામ આપું. અને બંને સાથે ભણ્યા, સાથે કોલેજ કરી અને મોટા થયા. એટલે બંનેના મેરેજ થયા, અને મેરેજ એવી જગ્યાએ થયા કે 10 વર્ષ સુધી ક્યાંય મળવાનો મોકો ના મળ્યો. અને 10 વર્ષ પછી અચાનક કોઈ જગ્યાએ બંને બહેનો ભેગા થાય છે. અને જે હેતલબેન હતા એમનું ગામ ત્યાંથી 5 કિલોમીટર જ હતું. એટલે સંજનાબેનને હેતલબેન રિક્વેસ્ટ કરે છે કે હેતલબેન 10 વર્ષથી આપણે મળ્યા નથી, આજે તો તમારે મારે ઘરે આવવાનું છે સંજનાબેન, અને આજે હું તમને મારા હાથના એવા ભજીયા બનાવીને કે તમે ખાધા કરશો એમ. એટલે સંજનાબેનથી સમય હતો નહીં, પણ હવે બેનપણીઓ હતા એકદમ ક્લોઝથી. એટલે સંજનાબેને કીધું ચાલો કાંઈ વાંધો નહીં, હું આવું ત્યાં. અને હેતલબેન સંજનાબેને ઘરે લઈ જાય છે. હવે હેતલબેન બંને બેનપણી કેટલા સમયથી મળ્યા, વાતો કરતા જાય છે. જે કંઈ ભજીયાની અંદર સાધન સામગ્રી જોઈએ, કોબી લીધી, ભજીયા, કોથમીર લીધું, આ તે જે A to Z જે કંઈ જોતું તે બધું ભેગું કર્યું છે. તમામ વસ્તુ ભેગી કરી લીધી. ભાજી લઈ લીધી, મરચાં લઈ લીધા, ચણાનો લોટ લઈ લીધો, એમાં નાખવાનો ખારો લઈ લીધો. હેતલબેનએ તપેલી ગેસ ઉપર તપેલી મૂકી દીધી, તપેલીમાં રાઈસ બ્રાન્ડ તેલ નાખી દીધું. આ બધું ભેગું કરી લીધું. પણ હેતલબેન જે મહત્વનો પાર્ટ હતા એ ભૂલી ગયા, એ જે આગ આપવાનો. હેતલબેનને જે આગ આપવાની હતી એ આગ ન આપી. તો હવે તમે સમજી શકો, આગ ન આપી તો એ ભજીયા બનશે ખરા? નહીં બને. બધું એકઠું કરી લીધું, ખાલી દેવાની હતી આગ, પણ આગ ન આપી, ભજીયા ન બન્યા. હવે સંગીતા જે સંજનાબેન હતા એમને ભજીયા ખાવા પણ હતા, પણ તમે એના અંદરથી ઓરા બનાવ્યા કે તમે આવો, હું એમને ભજીયા બનાવું. જેમ આરસીમાં તમારી સાથે જે કોઈ પણ માણસ જોડાણા, એને રિયલ ઇન્ટરેસ્ટ હતો નહીં જોડાવાનો, પણ તમે લોકોએ એને સપના બતાવ્યા કે સાહેબ આરસીમાં આવો. કાનજીભાઈ સિંગાડા આ કામ કરતા હતા ને આજે અહીં પહોંચી ગયા. સંજયભાઈ સેંજલિયા એક અપલાઈન આ હતા ને આજે આ પહોંચી ગયા. સુરેશભાઈ સુડાસમાં આ કાર્ય કરતા હતા, આજે આ પહોંચી ગયા. અને તમે મારી સાથે આવી આવો, હું તમને ક્યાં ને ક્યાં પહોંચાડી દઈ. મતલબ એ માણસ તમારા વાતોથી કન્વિન્સ થઈ અને તમારી સાથે તમારા ગ્રુપમાં જોડાણા. જેમ સંજનાબેનને ભજીયા ખાવા જ નતા, પણ હેતલબેનને ભજીયાના ઓરા અંદરથી બનાવ્યા, ઉમ્મીદ જગાડી. અને લાસ્ટમાં હેતલબેન જોઈને ભજીયા ન ખવડાવે સાહેબ, તો સંજના જે બેન હતા એની અંદર શું વિચારો ઉત્પન્ન થાય સાહેબ? શું વિચારો ઉત્પન્ન થાય? કારણ કે એને ખાવા નતા, પણ તમે એને સપના જગાડ્યા. એમ તમારી ટીમની અંદર જે પણ કોઈ માણસ આવ્યા, હવે એને તમે સપના બતાવ્યા. બધું એને કીધું કે હું તારી સાથે છું, આમ કરાવું, તેમ કરાવું, હું તને ક્યાં ને ક્યાં પહોંચાડી દઈ. પણ હવે આપણે ન તો એને સમય આપીએ, ન તો એની સાથે જઈએ, ન તો આપણે આરસીમાં સિરિયસ થઈને કાર્ય કરીએ, તો એ માણસ કઈ રીતે સફળ થઈ શકશે? હવે આનો બીજો પોઈન્ટ, હવે 5 વર્ષ પછી હેતલબેન કદાચ પાછા સંજનાબેનને મળે અને સંજનાબેનને એમ કહે કે બેન મસ્ત મજાના તને ભજીયા ખવડાવું, તો સંજનાબેન હવે એની વાતને માનશે ખરા? અરે સાહેબ દૂરથી સલામ કરશે કે બેન મારે તારા ભજીયા ખાવા નથી, હું ભલે મારી દાળને રોટલી ખાવી મને બરાબર છે. એમ આપણી ટીમની અંદર, એમાંય ખાસ કરીને આપણી બી લેગની અંદર જે કોઈ લોકો આવી ગયા અને આપણે જે કંઈ સપના બતાવ્યા, આપણા સપનાથી, આપણી વાતોથી મોટિવેટ થઈને આપણા સાથે આવ્યા, અને પછી આપણે ખુદ એને જો સફળતાને કોઈ લેવલ ઉપર ન લાવી, આપણે જોઈએ એવું કોઈ કાર્ય ન કરીએ સાહેબ, તો એ પાપ આપણે લાગે છે, અપલાઈનને નથી લાગતો. એ પાપ આપણને ખુદને લાગે છે. કારણ કે આપણી ટીમના આપણે મા બાપ છીએ. ટીમ ગમે એવો વ્યવહાર આપણી સાથે કરી શકે, સોરો કસોરો થઈ શકે, મા બાપ ક્યારેય કમાવતર ન થાય. એ હંમેશા મા બાપનું જ પાત્ર ભજવે. એની પાસે તો અનુભવ નથી, એમને ખ્યાલ નથી, એ સવાલો કરશે, એ બાળક છે, એને ખબર નથી. પણ આપણે તો એના પિતા છીએ, અને આપણે જો એનાથી દૂર ભાગશું સાહેબ તો શક્ય નથી. દીકરો જ્યારે મા બાપથી અલગ થાય ને, અને જ્યારે બોલાવવાનું બંધ કરી દે, પેપરમાં જ્યાં સુધી લખાવી દે કે મારા પપ્પા સાથે કોઈ વ્યવહાર ન કરતા, અને દીકરો જ્યારે એની પોતાની મહેનતથી જ્યારે કોઈ બંગલો બનાવે ને, તો એ બંગલો જોઈને પણ મા બાપ ખુશ થાય છે કે મારા દીકરાએ બંગલો બનાવ્યો. તો અહીં આપણી ટીમે આપણા સાથે આવો કોઈ વ્યવહાર નથી કર્યો. નાના માટે એના વાણ સમજ હોય, કરી નાખે વ્યવહાર, નો પ્રોબ્લેમ. પણ આપણે હંમેશા મા બાપનું જ પાત્ર નિભાવવાનું, આપણે હંમેશા અપલાઈનનું જ પાત્ર નિભાવવાનું. અને જીવનમાં આગળ વધવા માટે છે ને સાહેબ, આપણા ઉપર કોઈ એક આપણો માલિક હોવો જોઈએ. જો કોઈ માલિક આપણા ઉપર નથી ને, તો આપણે માર્કેટમાં જેમ ખુલ્લા સાંઢ રખડે ને, એના જેમ આપણે રખડીએ છીએ. એક કહાની છે ગા અને સિંહની. એક સિંહ પોતાની ભૂખ સંતોષવા માટે ગાની પાછળ દોડતો હતો, અને ગા પોતાનો જીવ બચાવવા માટે થઈ અને આગળ ભાગતી હતી. આમ દોડ કરતા એક તળાવ આવ્યું, અને તળાવની જે કંઈ ગદગદ આપણે જેને કહી શકીએ,
એમાં પેલી ગા જતી રહી છે અને 8 થી 10 ફૂટના અંતરે સિંહ જતો રહે છે અને બંને આગળ જવાની ટ્રાય કરી. આગળ જતા એ બંને એક જગ્યાએ ફિટ થઈ ગયા, પણ અંતર વચ્ચે ગાવે આમ પાછળ મારી નજર મારી તો અંતર 8 થી 10 ફૂટનું રહી ગયું. અને પછી ગાવે ત્યાંથી અવાજ કર્યો સિંહને કે સિંહ, તો કે હા, કે તારો કોઈ માલિક છે? તો સિંહ કે ના, મારો કોઈ માલિક નથી, કે હું ખુદ જ માલિક, એમ હું જંગલનો રાજા છું, કે. અને ત્યારે ભોળી ગાયે કીધું હતું કે સિંહ, રિયલ જીવનમાં છે ને આપણો કોઈ માલિક હોવો જોઈએ. આજે જો 12 વાગ્યા, મારો એને છે ને એક માલિક છે, મારો ખેડૂત છે ને મારો માલિક છે, કે હું દરરોજ 5 વાગે ઘરે જતી રહું છું. આજે જો 5 વાગે ઘરે નહીં પહોંચા ને તો કલાક 2 કલાક રાહ જોઈએ ને પછી મારો માલિક છે ને લાકડી લઈને મને ગોતવા આવશે અને ગોતતો મને આ ગદગદમાં આવશે અને આ ગદગદમાંથી મને બહાર કાઢશે અને હું મારો જીવ બચાવી લઉં. અને તારો કોઈ માલિક નથી તો તારે અહીંયા તારો જીવ હોમી દેવો પડશે. આ કહાની સાહેબ આપણને એ કહે છે કે જીવનમાં હંમેશા માલિક રાખવા જોઈએ. આપણી ઉપર કોઈને કોઈ આપણા સિનિયર અપ્લાયને આપણા પાસે હોવા જોઈએ સાહેબ. એ ગમે ત્યાં પણ ગદગદમાં સમાઈ જશું ને સાહેબ તો ત્યાંથી બહાર આપણને કાઢી લેશે. પણ આપણે માર્કેટમાં જેમ ખુલ્લા સાંડ રખડે એમ જો રખડ્યા જ કરશું, આપણે કોઈની વાતને એક્સેપ્ટ નહીં કર્યું, આપણે ખુદ આપણા માલિક બનીને બરશું ને તો આ સિંહ જેવી હાલત થઈ જશે સાહેબ. અને જીવન છે, પથ્થરની જરૂર પડે તો આપણે તો ઇન્સાન છીએ, માણસની કેમ ન જરૂર પડે સાહેબ. તો આવી ઘણી બધી વાતો છે, ઘણું બધું તમારા વચ્ચે આવવાનો ટ્રાય કરતો હતો, પણ માફી ચાહું છું એ વાતથી કે હું સમય ન આપી શક્યો. કાનજીભાઈ, 2 હાથ જોડી ક્ષમા ચાહું છું. પણ આજે અચાનક 1 કલાકનો સમય હતો તો મેં કાનજીભાઈને ફોન કર્યો કે ચાલો કાનજીભાઈ 1 કલાક તમારે વચ્ચે આવું. અને આજે જે પણ કંઈ મેં વાતો કરી એ તમામ વાતો પ્રેક્ટિકલ હતી. એમાં કોઈ મેં મારી વાતો નથી કરી. જીવનમાં ઘણા બધા સ્ટ્રગલ કર્યા હતા અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રિયલ એવી મહેનત કરવી આરસીએમમાં કે એની કોઈ વાત ના પૂછો. બસ લગાતાર અભિયાનનો ગ્રોથ કઈ રીતે થાય, લગાતાર આપણી ટીમ કઈ રીતે મોટી થાય, અને ઓલ ઓવર તો આપણો બધાનો એક જ મકસદ છે કે લોકોના ઘર સુધી આ અભિયાન પહોંચે. તો આજની ચર્ચા દરમિયાન ક્યાંય પણ મારાથી કોઈ ગલત વર્ડ નીકળ્યો હોય તો 2 હાથ જોડી ક્ષમા ચાહું છું. તો જાજો સમય ન લેતા તમારા બધાના જોરદાર તાલીઓથી હું ઓવર ટુ યુ કરા સુરેશભાઈ સુડાસમાને. જી વેલકમ સર. થેન્ક યુ સર, શાનદાર, જબરજસ્ત. આ તો તમે આગ લગાડી દીધી અને એવું લાગ્યું કે આખી ટીમ આમ આંખનું મટકું પણ મારતી નહોતી. મેં તો જોયું આખી ટીમને, આમ જોયું વિડિયા ચાલુ હતા, આમ તત્પર થઈ ગયા કે ખરેખર આજ તો આ મીટિંગ ચાલુ જ રહી, આમ નામ ચાલુ રહે, આમ લગાતાર ચાલુ રહે, એવું આ બધાને આમ અંદરથી ઓરા નીકળ્યા કે ખરેખર આજ તો મીટિંગ લાજવાબ હતી સર, અને જોરદાર, જબરજસ્ત, કે આખું અભિયાન સમજાઈ દીધું કે આ સિસ્ટમની અંદર જે નવા લોકો બેઠા છે એને તો સમજાઈ ગયું, જૂના લોકો જે જાણતા હતા, મીટિંગ રોજ સાંભળતા હતા, એને પણ અલગથી જેવું ફીલ્ડ છે, અલગ. કારણ કે મેં મીટિંગની સ્ટાર્ટઅપ શરૂઆત કરી ને ત્યારે મેં કીધું હતું કે એવા લીડર આવે છે શાનદાર, જબરદસ્ત, કે જેની એની કહાની એની સાંભળશો ને તો તમને એમ થઈ જાય કે નહીં ખરેખર આપણે તો એના કરતા સારું કામ કરીએ છીએ. આપણે જે આરસીએમ અભિયાન કરતા આપણું પણ જે કઈ કામ કરીએ ને એમાં સારું કમાઈએ છીએ. કારણ કે જે સાહેબે વાત કરી ને દિનેશ સરે કે મારા પપ્પાની ત્યારે એનું ક્રિયા કરવા માટે જો ફંડફારો કરવો પડતો હોય 50-25 રૂપિયા લઈ, અને તો એ સમય કેવો હોય છે, અને ઘણું બધું એને સમજાવ્યું, એને ઉદાહરણો સાથે સમજાવ્યું. આજ આપણી ટીમની અંદર એટલું બધું નોલેજ આપ્યું કે ખરેખર મારી પણ 5 વર્ષનો અનુભવ છે એમાં આજ પહેલી વખત ફર્સ્ટ ટાઈમ આજ એટલી 1 કલાક ઉપરની મીટિંગ અને જોરદાર મીટિંગ ને એવું લાગ્યું કે ખરેખર દિનેશ સર ચાલુ જ રહીએ આમને તો મજા આવી જાય અને આગળ વધતા રહી. તો ખૂબ 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 એમ અભિનંદન સાથે હું ધન્યવાદ પાઠવું છું. અને અવતારીઓ દિનેશભાઈ, તમારા જેવા તો આ લીડરોને આવી જો આ દુનિયાની અંદર જો આવા માણસો કોકનું સારું કરવા માટે ભાઈ હોય ને ભાઈ, તો એના સિવાય સાહેબે વાત કરીને કર્મ દુનિયાની અંદર બીજું કઈ છે જ નહીં. કારણ કે એક ટીવી લાગતો નથી, એક આપણું પણ એનો કઈ જરા પણ આપણો કોઈ નહીં લેવા દેવા છતાં એની આપણી ટીમની અંદર આમ તત્પર કરી દીધા એમ કે આ અભિયાન કરવું જ પડે એવા આપણને એક મજબૂત બનાવી દીધા. તો શાનદાર તમે આવતા રહ્યો. અને વારે ઘડીએ મને તો એવું લાગે છે કે 1 મહિનાની અંદર તમારી મીટિંગ અમારે માંગવી જ જોશે સાહેબ. કારણ કે તમારા શબ્દ, તમારી વાણી અને તમારો વિચારો જો આ આખી ટીમને આપે ને ભાઈ તો એને પણ આગળ વધવાનો ચાન્સ મળી શકે સર. તો થેન્ક યુ સર. અને હવે સમય ઘણો થઈ ગયો છે તો ખાયગા આપણે છે ને અડધી મિનિટ સાહેબના શબ્દ ક્યાં ટચ થઈ ગયા અને મારે હવે આગળ શું કરવું, તો કોઈ લાંબી વાત નથી કરવાની અને કોઈ લાંબી ચર્ચા નહીં કરતા, ખાલી ફક્ત અડધી મિનિટની અંદર રિવ્યુ આપવાનું છે. પહેલી હેન્ડરાઇઝ આવશે, એનો પહેલો વારો આવશે. તો સૌપ્રથમ આપણે હરેશભાઈ પરમાર, વેલકમ. નમસ્કાર. શાનદાર દિનેશભાઈ ચાવડાએ આપણને બધા પોઈન્ટ વિશે માહિતી આપી, 4 પિલર વિશે માહિતી આપી. અને દિનેશભાઈ ચાવડા જે વાત કરે કે દિલથી કામ કરવું છે, ખરેખર એની આજની મીટિંગ જોઈને એમ લાગે કે સાહેબે ખરેખર અત્યાર સુધી દિલથી કામ કર્યું છે. કારણ કે
એને 2 વાગી ગયા પણ ખબર નથી. 2 ને 10 મિનિટ સુધી આપણને મીટિંગ આપી. આજ પહેલી વાર કોઈ પણ લીડરે મીટિંગ આપી ને તો શાનદાર આજનું બધા ટોપિક અને બધા નોલેજ રહ્યું. તો થેન્ક યુ. વેલકમ સુરેશ સાહેબ. થેન્ક યુ શાનદાર. જો મારે પણ એક કહેવાનું બાકી રહી ગયું. આજની મીટિંગ ની અંદર જેની ડાયરી અને પેન લીધી છે ને ભાઈ, તો મારું માનવું એવું છે કે ખરેખર થોડાક દી પહેલા મેં પણ વાત કરી હતી કે ગીર સોમનાથ ની ટીમ આવતી ને ભાઈ, જે કાનજીભાઈ વાડી આવતા ડાયરી પેન સાથે આવતા, તો અત્યારે જો ડાયરી પેન માં આવા પોઈન્ટ લખ્યા છે, મેં પણ લખ્યા છે, તો કારણ કે લખ્યું વસાય, તો થેન્ક યુ. હવે આગળ લેશું આપણે હિંમતભાઈ કાંબલિયા, અમદાવાદ. વેલકમ. હિંમતભાઈ માઇક ખોલો. સુરેશભાઈ. યસ ખોલતો જાવ. પેલું ઇન્ટરેક્ટ કરો હિંમત કાકા. પૂજાબેન રાઠોડ ને વેલકમ કરાવો. પૂજાબેન રાઠોડ, વેલકમ પૂજાબેન. પૂજાબેન નો માઇક ખોલો. પૂજાબેન વેલકમ. શું થાય? ખોલ્યું. હા ખોલ્યું. પ્રોબ્લેમ છે એ હિસાબે કેમ કર્યું. અવાજ શરૂઆત કરે સર તમે પણ શરૂઆત કરી અને બધી અને બધી ખૂબ એવી રીતે મુસીબતમાંથી બહાર નીકળ્યા. ખૂબ સરસ બધી શીખવા હું કરું છું. મારી અપ્લાય સુરેશભાઈ સતાસિયા કાનજીભાઈ સિંગાડા છે અને અમે પણ અમારી અપ્લાય દિનેશ સરે તો બહુ સરસ એક શબ્દો છે ને એ બહુ સરસ એને વાત કરી છે અને એક શબ્દો એવા હતા કે જે આપણે આગ જ લાગી જાય એમ. અને અમે પણ આજથી હું એટલો ધ્યેય અને વિશ્વાસ સાથે એવું કહી શકું છું કે મને પણ એટલો જનૂન અને હું એટલી સરસ આરસીએમ ના આવીને અને બહુ સરસ મને પ્લેટફોર્મ મળ્યું છે, તો હું પણ મારી આગ લગાવીને કામ કરીશ. અને મારી જે અપ્લાયન એવા કાનજીભાઈ સિંગાડા છે એનો તો હર હંમેશને માટે ખૂબ ખૂબ ધન્યવાદ કહી શકું કે જ્યાં મારે જરૂર પડે છે ને ત્યાં અડધી રાતે પણ અમે એમને ફોન કરી અને એનો સાથ સપોર્ટ આપે છે અને અમે ગમે ત્યારે એની સાથે લઈ જઈ શકીએ છીએ. અને કાનજીભાઈ સિંગાડાની જેમ કહેવાય ને કે રનર દોડવું, એની જેમ હું પણ એમ વિશ્વાસ સાથે દોડીશ અને આરસીએમ પ્લેટફોર્મ ને હું હંમેશા માટે આગળ વધાવીશ અને મારા પરિવાર માટે કરું છું. થેન્ક યુ. જય આરસીએમ. શાનદાર બેન. આગળ લેશું મીનાબેન ચાવડા. મીનાબેન નું માઇક ખોલો. હાલો મીનાબેન ચાવડા. જય આરસીએમ. હું રાજકોટ થી બિલોંગ કરું છું. મારું નામ છે મીનાબેન ચાવડા. અપ્લાય છે કાંતાબેન અને ગ્રેડ છે પૂજાબેન વાઘેલા. કીધું ને કે અપ્લાય ની સાથે જ આપણે કન્વિટ અને આપણે અપ્લાય ને જે આપણા માવતર છે અને અપ્લાય ને કીધું કરવાનું અને કીધું છે ને કે પ્રકૃતિને ધન્યવાદ આપું છું. અને આરસીએમ કે છે ને કે આરસીએમ ચાલતું નથી, આરસીએમ તો દોડે છે, ધૂમ મચાવે છે. અને કીધું છે કે આપણે ભીલવાડાની તૈયારી કરવાની છે કે જેમ કે આપણે છોકરાના લગ્ન હોય એવી રીતના આપણે ભીલવાડા જવાનું છે. એટલે આપણે તૈયારી ફૂલ છે. આપણે જય આરસીએમ. શાનદાર બેન. કેસરબેન બગડા, વેલકમ. કેસરબેન બગડા, માઇક પેલું. કેસરબેન. હા, જય આરસીએમ સર. સરસ, તમે ઘણી બધી સરસ માહિતી આપી અને હરેશભાઈ સાવડાએ તો શું ભાવ એમ થાય કે અમારા રૂવાડા ઉભા કરી દીધા. એવી એની પોતાની ધરણી વિશે એક ઢાંકણ એક 30 રૂપિયામાં એને કહેવાની એ વાત કરી ને ત્યારે તો અમને એમ થઈ ગયું કે આપણે આપણા જીવનમાં આટલું બધું તો એવું હતું કે 30 રૂપિયાની મજૂરી કરવાથી
અને એને ઢાંકણ ખોલવાથી ને જે અનુભવ થાય એથી એને આરસીએમમાં આગળ આવવાથી એને કેટલી બધી સરસ અત્યારે કે હું કેવી મશીન ગાડીમાં હું કરું છું, તો તમે પણ મહેનત કરી લ્યો સર. અમે પણ ખૂબ મહેનત કરશું. અમે પણ અપલાયન ની સાથે જ છીએ. સપ્લાયન ના કહેવાથી જ અમે આગળ આવશું. અમારા અપલાયન હરેશભાઈ પરમાર છે, મારું નામ છે કેસરબેન બગડા. અપલાયન છે કાનજીભાઈ સિંગાળા, એ પણ હર હંમેશ અમને સાથ સહકાર આપે છે. અમે આમ કામ કરતા રહું. તમારી વાણીથી અમને એટલી ઉર્જા આવી છે કે વાત પૂછોમાં. ધન્યવાદ સર. આવતા રહ્યો, વાર્તા રહ્યો. જય આરસીએમ. શાનદાર. બસંતીબેન, વેલકમ બસંતીબેન. नमस्कार सर, जय आरसीएम सर। आज की मीटिंग बहुत अच्छा रहा, शानदार, जोरदार, बहुत अच्छा लगा मेरे को। हमारे सर ने जो माइटी आइपा बोला ना कि अपना अपलाइन साथे चलशो तो हारू रहे, अपलाइन આગળ बढ़शो એમ કીધું ના તો અમે તો કોશિશ કરી છે કરું છું કે આપણે અપલાઈન હારે હાલવાનું. અપલાઈન હારે હાલશું તો આપણે આગળ વધશું, નહીં હાલશું નહીં વધશું. મારે અપલાઈન આગળ यानी कि अपलाइन साथे चलना है मेरे को और आगे बढ़ना है और व्हील वाला तैयारी है सर। तो जय आरसीएम सर, धन्यवाद। थैंक यू शानदार बेन. આગળ ફરાના બેન વેલકમ. હેલો જય આરસીએમ. મારા અપલાઈન છે કેતન સર. હવે એની મારે શું વાત કરવી કે ના અમને કે બાકી રાખતા જ નથી. કાંઈ પણ વસ્તુ હોય તો અમને એટલી જ શીખામણ આપે અને એટલું જ સરસ સમજાવે કે કાંઈ પણ ગમે ત્યારે અડધી રાતે કાંઈ કામ હોય તો તરત જ જવાબ આપે. જય આરસીએમ. થેન્ક યુ શાનદાર. હવે આગળ લઈ મહેન્દ્રભાઈ માકડિયા, વેલકમ મહેન્દ્રભાઈ. નમસ્કાર, જય આરસીએમ. નામ મકડિયા મહેન્દ્ર, અપલાઈન છે હરેશભાઈ પરમાર. તમે સુરેશ સર સારું એવું સ્ટાર્ટઅપ કરાવ્યું અને દિનેશ સાહેબ ની તો શું વાત જ કરવી. કીધું ને કે અપલાઈન નો ઉપયોગ કરવો, પણ અપલાઈન કેટલું કરવું. મહેનત તો આપણે જ કરવી જોઈએ. આપણે મહેનત નહીં કરવી તો સફળ નહીં થાય, પણ મહેનત એવી કરવી કે અપલાઈન ના માર્ગદર્શન ઉપર ચાલી અને મહેનત કરશો તો સફળ થાવ. તો આવતા રહ્યો સર, આવીને આવી મીટિંગ મહિનામાં એકાદી વાર આપતા રહ્યો તો અમને પણ થોડોક વધારે ઉર્જા આવી જાય. થેન્ક યુ, જય આરસીએમ. થેન્ક યુ શાનદાર, જબરજસ્ત. હવે હેન્ડાઇટ કોઈની છે નહીં તો આપણે એક જ મિનિટ આપણા ગુરુદેવ સંજય સર તો સંજય હાજર હોય ને તો એને સુરેશભાઈ છે. સુરેશભાઈ વેલકમ. પછી સંજયભાઈ ને બોલાવશું. સુરેશભાઈ વેલકમ. થેન્ક યુ. ધન્યવાદ. વેલકમ સુરેશભાઈ. મીટિંગ સુરેશભાઈ હેન્ડલ કરી અને દિનેશભાઈ ની તો શું વાત કરું. એક શબ્દ એના જે હતા કે મફતમાં કઈ મળતું નથી ને કરેલું ફગડ જતું નથી. યાની કે એક્સ્ટ્રા કામ જે કરશો કોઈ પણ માટે, મતલબ આપણા સમાજ માટે કે ટીમ માટે કે કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય, કોઈ મજૂરી કરતા હોય, તો એનો મતલબ એ હતો કે જે એક્સ્ટ્રા કામ કરશો ને એનું સફળ, એનું પરિણામ આપણે ચોક્કસ મળશે. એટલે આપણે કૃષ્ણ ભગવાને કીધું છે કે આપણે જે કાંઈ કામ કરશું એનું પરિણામ આપણે આપશે, એનું ફળ આપણે આપશે. અને એક શબ્દ એક પોઈન્ટ લખ્યા છે બહુ મહત્વના. જે સ્ટોરી કરી તો ખૂબ વેલકમ. થેન્ક યુ શાનદાર, જબરજસ્ત. એક્સ્ટ્રા માઇલ ની તો ખૂબ જ જરૂર છે. હવે આપણા બધાના ગુરુદેવ સંજય સર સંજલિયા, એને વેલકમ કરીએ. છેલ્લો આપણે અડધી મિનિટ રિવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સંજય સર વેલકમ. થેન્ક યુ. જી સર, વેલકમ. શાનદાર. થેન્ક યુ દિનેશભાઈ. દિનેશભાઈ માટે તો પેલા તો જબરજસ્ત તાલી, કારણ કે દિલથી જે કામ કરે છે અને મારી ટીમમાં સ્પીડ માસ્ટર છે એને દિનેશ ભાઈ છેલડિયા, દિનેશભાઈ ચૌધરી નામ છે દિનેશભાઈ, અને પણ બધા કરતા જે કામ છે ને તમે બાર બધા કામ કરતા જે સ્પીડ માસ્ટર. તો થેન્ક યુ દિનેશભાઈ, શાનદાર તમે જે મીટિંગ આપી અને ટીમને એક મોટિવેશન આપ્યું અને શાનદાર સુરેશભાઈ પણ હેન્ડલ કર્યું. બસ આવી જ રીતે મીટિંગ નું જે એક્સેપ્ટ કરવાનું છે. આપણે મીટિંગ તો આપી દીધી, પણ તમે જો તમારી જે અપલાઈન છે બરોબર, તો અપલાઈન જે કામ કરે છે એનું માર્ગદર્શન બહુ લેવા જરૂરી છે. જ્યાં સુધી અપલાઈન નું માર્ગદર્શન નહીં લ્યો અને દોયડા રાખશો તો સફળ નહીં. અપલાઈન પાસે કામ નથી કરવાનું, માર્ગદર્શન લેવાનું. તો અમારી દિનેશભાઈની જે અપલાઈન છે, જે સ્પેશિયલ જે ગુરુદેવ હરેશભાઈ ઠુમર,
તો એના માર્ગ નીચે અમે કામ કર્યું. બિલકુલ. તો અત્યારે એટલે સફળ થઈ કે જે દિનેશ સરના સ્પેશિયલ દિનેશ સર છેલડિયા હરેશભાઈ ઠુમર એનું માર્ગદર્શન લીધું અને એની ગાઈડલાઈન્સ લીધી. અમે એની પાસે કામ નથી કરાવ્યું, બિલકુલ. ખુદ કામ કર્યું. યસ. ઓકે, તો આજે પણ દિનેશભાઈ જે મીટિંગ આપી દિનેશભાઈ દિલથી આપી છે. થોડી ઘણી મીટિંગ સાંભળવાનો ટાઈમ રહ્યો છે, ફિલ્ડમાં હતા અમે પણ. તો શાનદાર. તો સ્પેશિયલ આપણે ધન્યવાદ કરશું કે આવા જે દિનેશભાઈ છે તો એમને ઝડપથી એ સ્ટાર ઊભી કઈ રીતે બને એવા આપણે આશીર્વાદ આપશું, ધન્યવાદ આપશું. અને બધાને આપણે અહીંથી અનમ્યુટ કરું છું બધાને. સ્પેશિયલ બધા એવા ધન્યવાદ આપો કે ઝડપથી સ્ટાર ઊભી બની જાય. થેન્ક યુ. ધન્યવાદ. 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 થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.